8 વાગ્યા પછી લેટ આવે મોડો આવે તો હું ગોય પડે. એ તો સારું છે, ભગવાન ભલું કરે કે અમારા બાપુજી એક અમારા દાદાએ જે સોફ્ટવેર અપલોડ કર્યા ને 3જી પેઢી સુધી હાલવાના છે. વાળું ટાણે જ ફરિયાદ આવેલા, ખાવા બેઠા હોય ને કોકનું, કેમ કે રોંટે કોકના નળિયા ફોડ નાખ્યા હોય, કોકની કાચની બારી આંટી ગયા હોય, હો કોકને એક ધૂંબો આંટી ગયા હોય ને પછી આવે વાળું ટાણે, એ ભીમજી ભાઈ આ તમારા છોકરા એમાં નળિયા ફોડ નાખ્યા, નળિયા ફોડ નાખ્યા, તમારા છોકરા જ હતા. હા મને ઝાંખું દેખાતો એ જ હોય, અવાજ ઉપરથી વળતી ગઈ હતી એ જ હોય. પછી ભીમજી બાપા એવા કે 8માંથી કયો હતો? કાળે હોય કે અહીંયા ત્યાં નળિયા ફોડવા જવાય. નળિયા ફોડવા નહોતો ગયા તો એના નવેડામાં મેં રમતા હતા ને, અમે અમને લઈ ગયો તો રમવા, હું ત્યાં નહોતો ગયો. પછી જે આમ અદબ વાળી હોય ને પછી જે સોફ્ટવેર અપલોડ કરે, ખાલી આટલું જ કર્યો, એક જ બટન દબાવે, નો આવ્યો અવાજ, હવે આવ્યો, પછી હવે નો, હવે ભલે અવાજ ન આવે. એ અહીંયા તડિંગ નરન મારે ને એને ધોલ કહેવામાં આવે ને અડબૂત કહેવામાં આવતું, જ્યાં લુપ્ત થઈ ગયું છે. હું સમાજને કહું છું, પાછી આવી અડબૂત લાવો અને દેવાનું ચાલુ કરો. એ અહીંયા ફૂડું નરન ના વાહે મારે અડબૂત, આંખો વેચાઈ જાય, 2 હાથ છૂટા થઈ જાય, ખબર પડી જાય કેટલા ટકા સોફ્ટવેર અપલોડ થયો. હવે એ માયલું કાંઈ ખરું? હવે એ માયલું કાંઈ નથી. તમારા આ માસ્તરે હારા છે, શિક્ષકો જો લડ્ડા જેવા માસ્તર છે. અમારે જમાઈ થાય અને મિત્ર પેલા કટગુંડીની હોટી લે, લીમડાની હોટી, લીલા વાહાડાની હોટી, કટગુંડીની હોટી ને તડંગ થઈને વી જાય, લીલા વાહાડાની હોટી વાળા એમ વળાય. માસ્તર આમ ઉગામે ને ચુમ્મ કરતી એમ સ્માઇલ કરતી આવે, થોડીક ટચ અહીંયા થાય, થોડીક ટચ અહીંયા થાય, ટચ થતી સ્માઇલ દઈને પાછું મગજ હેંગ કરતી જાય. આને સોળવું કઈ રીતે? હવે ઈ માયલું તો અહીંયા કઈ છે નહીં ને. હે તમે વિચાર તો કરો, 50 વર્ષથી 1 રૂપિયામાં ભણાવે ને હજી ભણાવે છે 1 રૂપિયામાં. તમે ઘેરે બાપુજી પાસે માગવા જાઓ તો 2500 રૂપિયાની સ્કૂલ બેગ આવે છે. લ્યો, એ તો સારું છે. અત્યારે કેવું સારું, અત્યારનું છોકરું ગમે એમ જો કેવા છે, આમ જો હાય હાય રૂડા કેટલા લાગે કે અમે હતા મારો રામ ભલું. આ ભણવા જાય તો રૂડા કેટલા લાગે કે અમે હતા મારો રામ. અત્યારનું છોકરું નહીં હેડા જાય એટલે જો 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 400 રૂપિયાના મોજા નાખ્યા હોય, 1000 રૂપિયાનો 2000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 2500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, એ સ્કૂલ બેગમાં પાછા 1000 રૂપિયાના સોપડા નાખ્યા હોય, એમાં પાછો એક પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમે રહે. અમે બધા હતપમાં મોટા થયા. લખો હતપ, એ ગૂગલનો શબ્દ નથી, આપણા બાપુજીનો શબ્દ છે. એમાં ડોલમાં આંગળા બોળવા જ પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખી હોય, છોકરું કદપ કદપ કરતું ધોડ્યું જાય, પાછું આવે તેમ લાગે 12-13 હજારનું છોકરું હોય છે. આ 12-13 હજારનું અત્યારનું છોકરું થાય. એક અમે તમારો રામ ભલું કરે, કાંઈ ન મળે, ખાખી શેરડી ધોળો શર્ટ, કાંઈ હતું જ નહીં. મારો રામ ભલું કરે. હારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, ઢગમાન લગ્નમાં મુખવાસ ભરવાની. હો, ઈ ભણવા લઈ જતા. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂનો દીકરો હોય ને ખેડૂની ઘેરે હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર, એમાંથી ઠેલીઓ સીવડાવતા, લાંબા નાકાવાળી આમ. અને પછી અમે ભણવા જતા. પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને ડાયલોગ કે મેચ થાય, ઝૂકેગા નહીં, નહીં ઝૂકવાનું થતું જ ને, ઠેલીલા હરી જાય. આ બધું બાપુજીનું છે, પણ રિનોવેશન થઈને આવે. તમે સમજો આખી વાત. નકરું સૈયારા ન કરવું, થોડું હૈયારાનું રાખો. સૈયારા અમે હૈયારા કામ કર્યા છે, ઢાલ કરી યાર. અને એટલું બધું હૈયારા, બહુ સૈયારાનું આમ કેવું જોયું સ્વામી. હું આમાં રીલ્સું જોતો હતો. મારો રામ ભલો કરે, અજ્ઞાનતાની મૂર્તિઓ હોય છે બધી, એવું લાગ્યું. એ પિક્ચર જોવે અને બધા રોવે. શું કામ રોવે? કેમ દાંત કાઢો છો? એલા હે, હાથમાં આવી જાઓ સૈયારા વાળા. એ પાછું
રોવે શું કામ? જૂનો પાસ્ટ યાદ કરતા હોય બધાને, જૂનો પાસ્ટ યાદ કરતા હોય. કેવો પાસ્ટ? કે એનો કંઈક જે કંઈ જિંદગીમાં ક્યાંક બ્લોકમાં વીઆઈ ગયા હોય, ક્યાંક શિફ્ટીમાં આવી ગયા હોય. હું આજના યુવાન બે હાથ જોડીને પ્રાર્થના કરું, જેને પેટ આપ્યું ને, પેટ આપ્યું એ પૂરવાનું આપતો હોય. બધું છે ને તમારી હાથમાં અમુક નિયમો ન લ્યો, થોડાક નિયમો ઈશ્વર ઉપર જવા દો. હા, કૃષ્ણ વીએ ગયા, રામે વીએ ગયા, બધા વીએ ગયા. મારા બાપ, તમારી હાથમાં કાંઈ નથી ને તમારા મનમાં એવો ફાંકો ન રાખો. 5-15 હજાર રૂપિયા રળી દો ને પછી જે બધાને ઇગ્નોર કરવાનું ચાલુ કરો છો ને, હું જ કંઈક છું, તમે કાંઈ નથી. એક વસ્તુ સમજો, તમે કાંઈ સવ જ નહીં, તમારે વેલ્યુ જ નથી કાંઈ, સમજો ને. તો 15,000 રૂપિયા તમે બાપુજીના હાથમાં આપી દો એટલે તમારા મનમાં તમે શું સમજો? બાપુજીએ 30 વર્ષ કાઢને કા હૈયારામ ને હૈયારામ, તમે કા સૈયારામ પીડાયેલા? એને 1000 રૂપિયા રળીને હાથમાં આપતા શીખી જાવ તો જો હૈયારા જેવું લાગે, મજા જ આવે. 15, 20, 25 વર્ષના યુવાનોને બહેનોને કરી દે છે આપણો બાપ ને આપણી માં, તો એના પગના તળિયે જે છાલા પડી ગયા હોય ને તે તમને આહુડા આવવા જોઈએ. કોઈક તોડીને દિલ તોડીને વી ગયા, એમાં રોવાનું ન હોય, ગાંડાવ બહાર નીકળી જાવ. તમે આ હાટું આવ્યા છે એમને, તમે આ હાટું છે ને એમ લીધો એલા. પાછા શેડ સોંગ સાંભળે, શેડ સોંગ. કેવા શેડ સોંગ? 10 વાગે એક તો જાગે અને એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હોય અને વેતના રોસડાવાળા બ્લેન્કેટો. મારો દીકરો હાથ ફેરો એટલે હરી જાય. ક્યાંથી આવડા ઊભા થાય? એને દેવાય ફાટલું ગોદડું, આમ હાથ ફેરો લહરી જાય અને કાનમાં કાળા ડીટીયા ભરાઈને પાછા ગીત કેવા વગડે ખબર? શેડ સોંગ વાળા. कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस याद साथ है. એ ગાંડાઓ બારા નીકળો, મારા વાલાઓ બારા નીકળો. આવા શેડ સોંગ હા ભળવાના નથી થતા. તમારું મગજ જેથી અસ્થિર મળે ને થવાનું, અસ્થિર એટલે કે સ્થિર ન થાય ને, તેથી નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો મારો બાપુ લ્યો. હે જાદુ બાપા ગઢડા વાળાને સાંભળો, અમારા ચલાળાના કાંજી બુટા બારોટ. મોહબ્બત કીજે મર્દ કી, કબૂ હોય કીજે કામ. સાંભળો આને કોકદી સાંભળો, એ સાચું હોનું હતા. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાનજી ગઢવી, ઈશ્વરદાનભાઈ ગઢવી, આ સાંભળ્યા જેવા લોકો છે યાર. આમાં સાંભળો તમે. આ દાખલા તરીકેની એક વાત કરું, સ્વામી કેટલું પ્રેમથી કે કેટલું તમને મગજમાં ઉતરી જાય. હું આગળ કડવી ભાષાથી કહું, તમે સ્વામી ખોટા લેવાના, લવાય જ નહીં. આ ઘણા ધંધા ભાંગશે એવું કે હો. પણ એક વસ્તુ કહું, ઘેરે બાન બાપુજી બેઠા હોય ને આપણી ઘેરે સંતો આવ્યા હોય ને તો એની વાત સાંભળજો. એનું રીઝન તમને આપું કે તમે અત્યારે કોઈક ખીજાવા વાળું, તમને કોઈક વઢવા વાળું, તમને કોઈક બોલવા વાળું, તમને કોઈક રોક ટોક કરવા વાળું છે ને, તો સમજી લેજો દુનિયાની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો યાર. તમને કોઈક ખીજાવા વાળું તો છે, તમને કોઈક કહેવા વાળું તો છે. દુનિયાને કોઈ કહેવા વાળું નથી. આવા શેડ સોંગમાં બહાર નીકળો વાળો, ભજનમાં આવો મારો બાપુજી. કેવું ગાયું? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આ તમારું મગજ સ્થિર થઈ જાય. આપણો બાપ રહ્યો ને એ સવારમાં 100 વાગ્યામાં, આ તો હવે ટેકનોલોજી આ વધી ગયું. આ તો હવે આ બધી ટેકનોલોજી આવ્યું, નકર બાપુજી પાસે કઈ હતું જ નહીં. લાવ સવારમાં 6 વાગ્યામાં શિરામણ કરીને દાદો બિચારો રેડિયો ચાલુ કરે, ભજન આવતા. હજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર હતો એટલે આખો દી ઓટલે બે વસ્તુ મળી ગઈ, ભજન સાંભળીને ધીરજ ને સંતોષ. ધીરજ અને સંતોષ. કેવી ધીરજ, કેવો સંતોષ? 100 વીઘાના પાટડામાં કોરામાં કપાસિયા સોંપી દે, મંદિરને ટેકે બેહીને એમ કે વલ્લભ હા આ ડોહો આવશે કે નહીં આવે. તમે જો એને ભજન ઉપર ભરોહો કેવડો. અને આપણામાં હનેપાત જ એટલો છે એટલે થક નથી લઈ શકતા. ઘડી ગાયા જાય ને ઘડી ગાયા જાય ને ઘડી ગાયા જાય ને પછી પૂરું થઈ ગયું, બધું કઈ હોય જ નહીં. એટલે કહું મારો બાપ, બારા નીકળો, ભજનમાં આવો. હાવ આપણા બાપુજીએ હાંસવું ને એમાં આવો. હસી લેવું અને હસાવી લેવું, જ્યાં સુધી યમરાજનો પાડો ન ગોતે ને ત્યાં સુધી. બાકી અત્યારે જ્યાં જો અહીંયા નકરા માથા મારે છે બધા. પણ સીધી ચોથા ગેરમાં નાખું, 10:30 વાગી ગયા છે અને અહીંયા કંઈ એવું છે નહીં. આપણે ઘરનું જ આંગણું છે. તમે મારા છો ને હું તમારો છો, આનાથી મોટી બીજી વાત એ હું હોઈ શકે.
અમારે બોપલના બધા ટ્રસ્ટીઓ એ બધાને હું જોઉં છું, બધાને જોરદાર તાળીઓથી વધાવો. પટેલ સમાજના બધા અગ્રણીઓ છે. હું ક્યારેક ક્યારેક એમ કહું કે હવે કોઈક બીજા હાસ્ય કલાકારને કોકને લાવો, એટલે મને કે કેમ તને શું વાંધો? તમે મને ઘહી નાખશો ને એટલે જોવાય નહીં ગમું. એનું એ તો પછી અમારી પાસે શું નવું આવે? આ કંઈ કે કલાકાર શીખે ન થાય, આ થાય નહીં. આ પ્રકૃતિની દેન હોય તો ભેગું થાય. આ કંઈ તમે એમ હોય કે હાલો અમે 5 હાર્મોનિયમ શીખી છે, હાર્મોનિયમ ઉપર એમ સરસ મજાની આમ આંગળી આવડી જાય, તડિંગ તડિંગ કરી દો, આ તડિંગ તડિંગ થાય, વગાડી ન શકો. સમજો, સમજાય? એમાં ઈશ્વરની સદગુરુની કૃપા હોય. તમને શું લાગે છે આ હિતેશ અંટાળાની હોશિયારી બોલે છે અહીંયા? નહીં, મારા કોઈ કર્મની તેવડ નથી હું તમને હસાવી શકું. અને એવો મનમાં ફાંકોય ન રાખો કે હિતેશ અંટાળા આવ્યો છે તો મજા કરાવશે. એ તો ના, આમાં તો શું છે ભાઈ? આમાં તો ભાઈ રાઉન્ડ ફેલ જાય, હિતેશ અંટાળા ફેલ જાય. એમાં કે મુગટ પહેરીને તો આવ્યા નથી કે અમે જાહું તો જ જામી જાય. નોય જામે ભાઈ, સહજ છે. દરિયાના પાણીમાં તમે હાથ બોળો એટલે એટલી જગ્યા થઈ જાય, પછી કાઢી લો જગ્યા પૂરાઈ જાય. અહીંયા કોઈનું કાંઈ છે નહીં, સમજી લેવું. તમે તમારું ભજન કરીને જાઓ, તમે તમારું ભજન કરીને જાઓ ને એ જ હાંસું છે. અને દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. હું અહીંથી 1 કલાક 1.5 કલાક મારી ક્ષમતા પ્રમાણે તમને આમ જો હું બીજું એક કહી દઉં. આ વારે વારે હું અટકી હું કામ જાઉં છું ખબર છે? 2 જગ્યાએ માણસ થોથરાય. એક તો બહુ આમ પ્રફુલ્લિત હોય, બહુ ભાવમાં હોય, બહુ ઉમંગમાં હોય ને તે થોથરાય, બોલતા થોથરાઈ જાય. અને એક ઉઘરાણીવાળા હામાઓ ભાઈ તે થોથરાય. એટલે હું આજ ખરેખર ભાવમાં છું, આમાં ઉમંગમાં છું. એટલે ક્યારેક કદાચ જીભ ચોંટી જાય તેવી ચિંતા ન કરતા એમ. અને આંખું લાલ એટલા માટે છે કે ગરમી છે, થોડીક ચોખવટ કરવી પડે છે ને આમાં. આમાં ઘણી વખત ચોખવટ કરવી પડે, પણ આમાં આનંદ આવશે. પણ હું ફરીથી કહું છું કે અમારા સાજિદા મિત્રોને, અમારી ટીમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને બહુ સહજ છે કે આખી ટીમમાંથી હું એક જ માવા ખાતો હતો. મેં આવું 4-5 વાર નિર્ણય લીધો હતો, પણ હવે મેં કીધું સ્વામીને, મેં કીધું આવું બહુ નિર્ણય લીધો, બહુ હાથમાં જળ લઈને મૂકી દીધું ને 2-4 વખત તો મેં સપ્તાહમાં કહી દીધું ને. હું છે અભિમાની રહ્યો કે નહીં? થોડોક બોલતા બોલાઈ જાય, પછી થકેલાય નહીં કોઈ વાતે. એટલે આ વખતે મેં સ્વામીને કીધું, મેં થોડુંક તમારા ભજનનું થોડું ઘણું અમને આપજો, એટલે એ બાને અમે આમ થોડાક એનાથી દૂર રહી. જો કે કૌશિકેને અમે તે ઘણી વખત કીધું, પણ એમાં શું છે, આમ પૂર્વજન્મના થોડાક પુણ્ય ભેગા થઈ તે અહીં સુધી ભેળું થયું હોય ને આજે. એમનેમ ન થાય ને. હસી લેજો, આનંદ કરી લેજો, મોજ કરી લેજો. પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. 1 કલાક 1.5 કલાક તમને આનંદ કરાવું અને તમે ઘરે જાઓ, ભાખરી ખાઓ, સ્નાન કરતા હો, બ્રશ કરતા હો, આમ સોફે બેઠા હો, હિચકતા હો, અને ખાલી એટલું થઈ જાય વિચારતા વિચારતા. હજો મારે ખાલી ઠહકલાથી તમારા ચહેરાની સ્માઇલ આવી કે ન આવી? હે, એક ખાલી ઠહકલું, કાંઈ બોલ્યો નથી આમાં. હે, તો તમારો ચહેરા ઉપર સુંદર સ્માઇલ રાખો ને યાર, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. હે, દાંત કાઢતા શીખી જાઓ ને, દાંત કાઢતા શીખી જાઓ. દાંત કાઢી નાખશો ને એટલે આમ જો અમુક જજે તમને માફ કરી દે. દાંત કાઢતા શીખવું જોઈએ. નકર હમણાં એક ભાઈ બિચારો ખબર નહીં, જજ સાહેબે ઓલા કેદીનું ખાન હોય ને ઊભો રાખ્યો. એ કે કેમ એલા એકને એક દુકાન 3 વાર તોડી હતી? એ કે જજ સાહેબ 1 જ વાર તોડી હતી. તો કે 2 વાર ગયો. એ કે દુકાન હતી ને હાડીની દુકાન હતી, 10 હાડીઓ લાવ્યો. પછી ઘેરે ગયો, મને કે આ કલર નથી ગમતો, બીજી ફેરવી આવો. એટલે એ કલર બદલાવામાં 2 વખત એ કે આપણે તોડી છે એમ, બાકી દુકાન તો 1 જ વાર તોડી છે. એટલે અહીંયા જે કાંઈ પીરવું ને, જે કાંઈ બોલવું ને, એની જવાબદારી 100% હિતેશ અંટાળાની રહે. હું જે કાંઈ બોલું એની જવાબદારી મારી, પણ તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ હરેક પ્રોગ્રામમાં કહેતો આવું છું કે
કે બાહેધરી કે હવે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે તમે ફેમિલી સાથે, મિત્ર મંડળ સાથે, મા બાપ સાથે, ભાઈ બહેન સાથે, આ તમે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે હવે તમે આને સાંભળી શકશો, આમાં તમે એને માણી શકશો. હવે ક્યાંય એવા સ્ટેજ નથી રહ્યા. સમજાય ને વંદન. એટલે હું કહું છું કે જે બોલું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ આઈ પ્રોમિસ યુ, તો કે તમને પ્રોમિસ, હા ઇંગ્લિશ બોલવું પડે ને. એને મને કીધું હતું મને કે ક્યાંક ક્યાંક ઇંગ્લિશ શબ્દ ઉમેરતા રહેજો, વિદેશમાં પણ જોતા છે. નકર અહીંયા આમ જો ઢગલાન નમો નારાયણ, કાંઈ ભેળું નથી થાય એમ. પણ અહીંથી જેટલું બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથને પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. કોઈ એવી અહીંયા એવો ડાયલોગ નથી મારો હું કાલે સવાર ફેમસ થઈ જાઉં. અને એવું જરૂરી નથી 16 વીઘા જમીન છે બાપુજીની, ખેડીને ખાવું કંઈ આની માથે થોડું હાવ છે ભાઈ કે ફેમસ થઈને ગમે મજા આવે એમ બોલી નાખો, એની કંઈ જરૂર નથી આપણે. પણ ઈશ્વરની કૃપા હોય ને તો જ તમે આનંદ કરી શકો. તમારા હૃદયમાં આનંદ પડ્યો ને તો જ તમે આનંદ કરી શકો. ખીચામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોદના તોરાનો છૂટે રાખે એ થઈ રહે તો મોટું આવડું નથી થઈ જતું. પૈસામાં મજા નથી, તમારા ખુદની અંદર મજા છે. એટલે મારે તમને ગામડાથી લઈને મહાનગરની એક નાનકડી એવી સફર કરાવી, જે 5 થી 2000ની નોટની સફરમાં આપણું અસ્તિત્વ, આપણો નિજાનંદ, આપણી મોજ, ખુદની મોજ ભૂલી ગયા ને એને ખાલી તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી, નથી અને નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રામાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લખશો આમ શાંતિ, આમ શાંતિ. જેને જેને સેલ્ફી લીધી છે 3 દી લખજો, ખાય નહીં, વાળુમાં દૂધ નહીં ખાય, હોક પાડ્યો હોય છે. જવાનું છે ફાઇનલ છે, પણ કઈ રીતનું જવાનું છે ને કેમ જવાનું છે એ મારી તમારી ઉપર નિર્ભર રાખે છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. હું તો કહું બહુ ભાગ્યશાળી છો કે તમે આ ગુરુકુલમાં ભણો છો ને ઈશ્વરના નામ લઈ શકો છો. અને ભણતા ભણતા એ તમે જોવો તો ખરા સદગુરુના ચરણ તમને મળ્યા. મારો રામ ભલું કરે, મારા બાપુજી પાસે બિશરભાઈ તેવડ નહોતી, નકર એને ઘણું એમ હતું કે આઈપીએસ ઓફિસર થાય. પછી તો મેં કીધું જોયું આઈપીએસ ઓફિસર હેઠે બેઠા છે બધા. એ સદગુરુની કૃપા હોય. હિતેશ અંટાળાના કર્મની તેવડ નથી, આ હવાથી નથી બોલતો, અભિમાનથી નથી બોલતો, પણ જેની કૃપા હોય ને એ બોલાવડાવે. આ એમનેમ ન બોલાયા. હું તો વારે વારે કહું, આ જેટલા પણ બેઠા છો એને કહી દઉં કે આવનારી સંસ્કૃતિનો ભાર તમારી ઉપર છે. ખાલી તિલક ચાંદલો કરવો ને મારો બાપો લ્યો એ ખાલી મહત્વનું નથી, પણ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એ મારે તમારે ધ્યાન રાખવાનું છે. આ કઈ જેવી તેવી સંસ્કૃતિ નથી, પ્રાચીન સંસ્કૃતિ કે જે વિશ્વમાં કઈ હતું જ નહીં. તેથી અહીંયા તો મહાભારત ખેલાઈ ગયું હતું યાર. આ તો હવે આપણે બધા એમ કહીએ છીએ કે ઓલા શું કહેવાય, ઓલા નાસા વાળા રોકેટ છોડે હે એ કે ત્યાં બધું બહુ સારું છે, ત્યાં બધું બહુ સારું છે ને કે તમને ન ખબર. પણ નાસા વાળાને આપણા પંચાંગની જરૂર પડે. લાવો તમે સમજો આખી વાત. 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણી પાસે ઋષિ મુનિઓ એટલા છે, કોક દી એને વાંચો તો ખબર પડે ને. બગડ્યા થોડા બગાડવામાં આવ્યા છે, તમે તો નહીં જ બગડો, એ તો 100% હું બાહેધરી લઉં છું કે તમે એવા વર્તુળમાં આવી ગયા છો ને કે ત્યાં તમારી 3 પેઢી નો બગડી છે કે લાવો લખી દઉં. હા તો ઠીક છે, મારો રામ ભલું કરે. આ તો અહીંયા છે ને પીડાતા અહીં સુધી પહોંચ્યા છે. બધું ચોપડાનું જ્ઞાન ન હોય, થોડુંક છે ને ઠેહે વાગે ને એનું જ્ઞાન હોતું હોય. અહીં ઊંચો પગ લઈ લેવાય, નકર અંગૂઠો ડોહો નીકળી જાય. એમનેમ નથી થતું ને. આ બહુ ભાગ્યશાળી છો. તમે જોવો તો ખરા બધા જ અમે તમારી જેવડા હતા ને, મારો રામ ભલું કરે યાર. 3 4 જણા ટીંગા ટોળે કરીને નિહાળે મૂકવા જતા. એમાં એક બાપા 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા હતા ને, આમથી ટીંગા ટોળે કરીને છોકરાઓ લાવતા હોય છે. તો બાપા કહે કે ભાઈ નો ભણ્યા તો કાંઈ નહીં, પણ ટીંગા ટોળે કરીને હું લેવા લઈને જાવ છો? છોકરા બોલાય કે અમારો માસ્તર છે 3 દી ત્યાંથી નથી આવતો, એને ઘેરેથી ઉપાડ્યો છે, ખાલી અમને ભણાવો. એવું તો નથી ને અહીંયા. કેવું પણ આમ જો તમે મજા કેવી આવે તમે યાર, એકાબીજાના મોઢા જોવો તો મજા આવે. એ તો અમે હતા, મારો રામ ભલું કરે. અમારા માસ્ટર સાહેબ એવા ગયા ક્ષેત્રમાં કે હું હમણાં આવ્યો તો વાલિક મિટિંગમાં, ત્યારે હું બોલ્યો હતો. અમે એની પાસે ભીણા, કાકા એની પાસે ભીણા,
બાપુજી એને પાસે ભણ્યા. શાળે વર્ષ સુધી પ્રાથમિક શાળામાં સાહેબુએ નોકરીઓ કરી. બોલો, શાળે વર્ષથી અમે લેસન લઈને ન જાય, અમારું મોટું છે ને તારો બાપે આવો હતો. પણ હવે શું છે, પણ હવે કંઈક નોખા કરો ને શાળે વર્ષ થયા ભાઈ, આમાં આમાં રાખજો તમે. એમાં અમારા ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું એ વખતમાં. તો એ આમ એક ઓસરી રૂમ હતા બધાના, 2 સાહેબ આમ આવી ગયા આ રૂમમાં, 2 સાહેબ આ રૂમમાં આવી ગયા. અમારા ભાગમાં આવ્યા એક સાહેબ. એ સાહેબે તમને કહો આમ જો આમ આવા હાલ મસ્ત હો, આવી ફાઈન ને, અને બોલા ગોળા ઉપર ન ઓલી ગાગરી ઢાંકી હોય એવું મોટું, આવડું કશું મોટું ફાઈન આવડે બધી. ત્યાં આવીને અમને કહે કે ચાલો છોકરાઓ, અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો તમને કેવું કેવું શિક્ષણ અને કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે અમારે તપાસવું છે. અમે બધા બેઠેલા હતા. ઊભો કર્યો એક ભાઈને કે ઊભો થા, મારે તને એક સવાલ કરવો. એ ઊભો થયો તો એ ગભો ઊભો થયો. ગભો એવો, અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં, તેમાં દાંત શું કાઢો હે 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 હે. નાનપણમાં જન્મ હોય, કારણ કે વહેલા ન હોય હાલી મળ્યા. તો એ ગભાને ઊભો કર્યો ને એટલે સાહેબ એવું કીધું, ચાલ ગભા, હું નામ? કે ગભો હોય. કે હારું હાલો, તારો એક સવાલ કરવો છે. કે બોલો. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? આટલું કીધું ને ત્યાં ગભો ઢીલો પડી ગયો કે હું તો કાલે આવ્યો જ નહોતો. આવ્યો સાહેબ, નથી ખબર. તને નથી ખબર? તો બે જાત બીજાને ઊભો કરો. આલે ઊભો થા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો એ હામું ને હામું જોવે આમ સાહેબની, કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું એમ પૂછું. તો એ પાછું આમ માથા ફરે લેશો, ખાટી થાય ખાઈ ગયેલો. કે મારે બોર્ડમાં લખવાની શોખ નથી, ભાંગતી શિવ ધનુષ ભાંગવા હું નવરો છું. તો સાહેબને લોહરાઈ નાખ્યા ઘડીક વારમાં. એ બે ને બેહેરત વર્ગ શિક્ષકને ઊભા કરી કે તમે ઊભા થાવ અને તમે શું શિક્ષણ પૂરું પાડો? છોકરાઓને ખબર નથી કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? ત્યાં તો સાહેબે પણ રાજકોટનો બાબુ માવો ખાધેલો. બાબુ સુનાનો, જાડા સુનાનો, અહીંયા ગોલાપે સડાવેલો. રવો સાહેબ, 40 વર્ષથી આ પ્રાથમિક શાળામાં છું, આના કાકા બાપા બધા મારી પાસે ભીડ્યા, બધા મારી પાસે ભીડ્યા. એટલે કાકા બાપા કોઈ ભાંગતો વાળા કોઈ સાંભળતો જ નહોતા. છોકરા ક્યાંથી સાંભળતો થાય? તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? કોઈ જ નહીં, શક્ય જ નથી. હેડમાસ્ટર પણ હેડમાસ્ટર ને કીધું એ કે વર્ગ શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો શું કરો છો તમે? સરકારી પગાર ખાવ છો? શું કરો છો તમે? આવું 3 વખત કીધું ને, હું કરો. ત્યાં તો હેડમાસ્ટર ચાલુ કર્યું કે હું તો વિચાર કરું. કે હું વિચાર કરો? હું વિચાર એ કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? ગામડું નાનું, શિવનું ધનુષ અહીં સુધી પોકી ગયું, બહુ કહેવાય. વિચાર કરું કોણ લાવ્યું છે. તમને નથી ખબર? ખબર હોય તો મને તમે ગાંધીનગરથી ધક્કો ખાતો જવાબ દેવા વાંધો. એ સરપંચ પણ ગયા. સરપંચ હમણાં નવા સરપંચ બન્યા જ બધા. સરપંચને કીધું કે શું કરો છો તમે? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી તમે ધ્વજવંદન માટે જાઓ છો? છોકરાઓનું જોવો તો ખરા શિક્ષણ કઈ રીતનું છે. કે શું થયું? એ કે કોઈને ખબર નથી, હેડમાસ્ટરને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો તમે કરો છો શું? તો સરપંચ તો હાવ ઢીલા પડી ગયા. એ કે સાહેબ એક વસ્તુ કહું કે હું આ 10,000 રૂપિયા પેલા ખિસ્સામાં નાખો. ક્યાં હેના છે? એ કે શિવનું ધનુષ જેને ભાંગ્યું એનું. અમારા ગામનું નામ સોપડે ન સડાવતા સાહેબ. એક તો અહીંયા દીકરીઓ કોઈ દેતું નથી ને એમાંય પેપરમાં નામ આવશે. મહેરબાની કરીને કોક ગામના બેલા ફેરવવા આવે એ આપણે નથી કરવું સાહેબ. બીજા 5,000 આપ્યા કે આ હેના છે. એ કે 5,000 ખિસ્સામાં નાખો. કે હેના પણ તમને જેથી માહિતી મળે ને શિવનું ધનુષ મળ્યું છે અને એને કટકા મળ્યા છે, એ કટકા મારી પાસે દઈ દેજો. કેમ? એ કે વાડિયા દાટિયા આવા છે પણ કોઈને કેવું નથી કે અમારા ગામમાં જ ભાંગ્યું છે. આમ જ લાગઠ આમ જ આયલું આવે. મારો રામ ભલું કરે. બહુ ભાગશાળી છો છોકરાઓ તમે.
અમને તો આ જેદી જે ટપારા ટપા આ તો હવે આ મોબાઈલ આવ્યા, આ મોબાઈલ હવે આવ્યા બધા. આને કેવું હોય કે અને નેટવર્કમાં રાખો ને એટલે એનું નોટિફિકેશન આવે કે આમાં હવે સોફ્ટવેર અપલોડ કરવાનો સમય આવી ગયો. એટલે તમે એને નેટવર્કમાં રાખો ને એટલે 10%, 20%, 30%, 40% એમ 100% થાય ને એટલે તડિંગ નારાયણ થાય કે થઈ ગયો હાલો. આ મોબાઈલ આવ્યા, જો 1 મહિનામાં મોબાઈલના સોફ્ટવેર અપલોડ કરવા પડતા હોય તો આપણે તો માણસની જાય છે, એને 15 દિવસે ચેક કરવો પડે. સમજાય ને વંદન? હે તારો ચટક રંગીલો છેડલો રે અલબેલા રે. આને થોડુંક વધારે થયું. હા, હે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. સ્વામી, આખું વાતાવરણ ફરી ગયું, એનું રીઝન શું ખબર છે? એક જ ખાલી વગાડતો આ તાલ રહ્યો ને, આ તાલ તમે ઉડાડ નાખ્યો. એમાં હું મારું ધ્યાન ભટકી જાય એમ. મને બહુ શોખ નહીં નાનો, એમાં હું પૈસાની તાણ ખરી પણ ભૂખ નહીં, એટલે આની માં બહુ ધોડાય નહીં. આ તાલ રહ્યો ને આપણા બાપ દાદાનો તાલ, એકવાર વગાડ. આ તમારે નો નાચવું હોય ને, તમારે નો તાળી પાડવી ને તોય પડી જાય. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું ને એમાં તાલ ચૂકાઈ ગયા. કેવા તાલ હતા આપણી પાસે? હાવ દેશી તાલો. આ આપણા બાપનો તાલ હતો. આ પશ્ચિમી સંસ્કૃતિનું થોડુંક અનુકરણ થયું ને એમાં નવું સંશોધન થયા. જેમ જેમ નવા સંશોધન થયા ને એમાં નવા નવા વાદકો આવ્યા, વાદ્ય. ભલે માણસનો ઉત્સાહ ઊભો થોડો રહે છે, ઈચ્છાઓ શાંતિથી ઈચ્છાઓ બે થોડી વધી ગઈ, પાછી નવું લાવ્યા. રેવા દે. પછી એમાંથી પાછું થોડુંક નવું લાવ્યા. પશ્ચિમી સંસ્કૃતિનો જેમ જેમ પવન આવવા માંડ્યો ને એમ નવું નવું થતું. પેલા પણ હવે અને હવે તો હાવ દાંટ વાળ્યો છે. તમને બધાને એટલા માટે કહું છું કે આપણા બાપનું છે આપણે સાચવવાનું છે. હું તો એમ કહું, આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ 200 વર્ષ રાજ કર્યા ને હજારો વર્ષ તમને લૂંટીને વી ગયા, એનું તમે માનો? તમે હિતો જરીક જોવો યાર. તમે આ કેટલા વર્ષ સુધી આપણે નકરું બોલે જ રાખવાનું, નકરું થૂક ઉડાડે જ રાખવાનું કે પાછા વળો. સારું છે, ભગવાનની કૃપા છે કે આપણે આવા ગુરુકુલો છે એટલે આપણી લક્ષ્મણ રેખાઓ અહીંયા ઊભી રહી જાય, ન કરતા ક્યાંના ક્યાંય જાયેલા. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણનું છેલ્લું વાદી એવું માણા થાકી ગયો. એની કરતા આપણા બાપે શું એમાં આવો ને, 4 ધામની યાત્રામાં કોઈ 5 વડીલો આવ્યા હોય અને ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા કાંઈ હતું, આવા સુંદર મજાના માયકો નહોતા, આવા સ્ટીરિયા નહોતા, ખાલી એક મંજીરું ને એક તબલું, બીજું કાંઈ નહોતું ને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. કોઈ સંતો આવ્યા હોય તો એના હામૈયા કરવા, દેશી હામૈયા કરવા જતા. હું તો એમ કહું, ઘેરે જાવ ને તો તમે ફોન કરો છો ને, શેવડાના ને એના ઓછા કરો, નકરા મમરા ખા કરો. મેં તો હું પેલી વખત આવ્યો તો જ કીધું, તો આ છે ને ઘેરે કોઈ બકાલો ખાતા જ નહોતા, દાબો તમ તાર ઘી હોડા રીંગણા બાટે કંટોળા લઈ આવો, ભલે કસડ કરે. ક્યાં જાહે આવડા? જોકે એમાં શું છે, મમ્મીઓ આવી છે ને, અરે બિચારો હા મોળો પડતો પણ અહીંયા મોળો પડશે યાર છે, ઘેરે બગડે એનું શું કરો? એટલે આપણા બાપ દાદાના જે સાચવેલું છે ને એને સાચવી રાખજો. કેવી રીતે આમ પાંચ વડીલો આવતા હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય, હાવ દેશીપણાનું સ્વામી હો.
પધારો. ગુરુવરી માધવપુરી સ્વામી પધાર્યા છે. ઓહો, આજ આમ જો અમારા અહો ભાઈ પધારો બાપ પધારો. જોરદાર ઉચાત કરીને સાહેબ. હા, સ્વામી આવ્યા ને હામૈયા. શેરી વળાવી રાજા કારું ને ઘેરે આવો ને હાલો. શેરી વળાવી રાજા કારું ને ઘેરે આવો ને હાલો. કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. આ મારા કેવા અહો ભાગે છે, આમ ખરેખર મારા કેવા અહો ભાગે છે. હું મારી જાતને હું એટલી નીચી ગણતો હતો, પણ આજ થોડુંક ખબાબે ઊંચી લઈ લઉં. કેટલા ભાગે છે કે આ ક્યારેક એવું માનો ને કે તમે એમ કહો ને કે કલાકારો રૂપિયા વધારે લે, અને ક્યારેક અમે નોઈ લઈ ક્યાંક અમુક જગ્યાને નથી લેતા. અનક્ષેત્ર જે હાલતા હોય એના પૈસા નથી લેતા. એ અનક્ષેત્રના જેટલાને હસાવ્યા ને દાંત કાઢ્યા હોય ને એ આજ અહીં ભેળું થયું મારે આજ લ્યો. હા, શેરી બળાવી સજકારું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. તારા દેશો ઓરડાને વાલા આવો ને. ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા જેવા તેવા નહીં. 5 હાથ પૂરા હોય, ડાલામાં માથું ને માથે પાઘડી. કોકની ત્યાં 500 માણાની જાન આવી હોય, 150 માણા વધી ગયું ને કદાચ કોક હારથિયું આવીને એમ કે ને ભીખા બાપા લાડવા ઘટે એમ છે. ભીખા બાપા એવા ઓઠીંગ આમ દિવાલને ટેકો દઈને બેઠો, લાડવો થોડો ઘટે તારા ડોહા ખીરા જ બનાવ્યા અમે, લાડવા ન ઘટે. એ કે હા બાપા લાડવા ઘટે એમ છે. ન ઘટે લાડવો, ડોલ લે અહીંયા. પેલા તો શું છે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પંગત હતી. હવે તું બહુ ટેકનોલોજી આ જો તો ખરા, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. ટેકનોલોજી આ કેવું થઈ ગયું. એ પાછું કેવું હતું, હું આમાં ઊંડા ઉતરો ને એટલું ઊંડું ઉતરાય એવું છે. પેલા જયારે ભારતીય બેઠકની પંગત હતી ને તો એ બાયોડેટા બહુ રખડાવા ન પડતા, સમજાય ને વંદન. એ આખી વડીલોની લાઈન આમ બેઠી હોય ને તો આમ ઓલો લાડવા લઈને ઠાપ 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 કરતો થાળીમાં લાડવા મૂકી આવે ને, ભીમ બાપા ભીખા બાપા ઉકા બાપા ને બધા કે આ કોનો સુવાન છે, તો કે ફલાણા બનો છોકરો જીવરો બહુ જો. હા, તો હજી તો એક લાડવો ભાંગો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવવાની તૈયારી હાલે છે. તમે જોવો તો ખરા ટેકનોલોજી આ. એ મોહનથાળ વાળાના બધાના ધીમે ધીમે મડહક પણ થવાનું. વાહે 2 જણા બિચારા રહી ગયા છે, પણ હવનું હારાવાના થઈ જાય. ડાળ વાળા ફેર વાળા રહી ગયા, સમજ્યા? થઈ જાય વેલા મોડે, ચિંતા ન કરતા. એવું ભીમ બાપા તમને કહું, હારથિયા 5 ડોલ લઈ લે, ડોલ લે લાડવા શું ઘટે. આવો 5 હાથ પૂરા હો, 7 8 લાડવા ચાખવામાં બીયા જાય. નામ પંગતમાં નીકળે ને એની હાથમાં ડોલ પકડી તો ડોલ આવડી લાગે. એ કેવડાય છે, કલ્પના કરો મિત્રો, આવડી કે ડોલ લાગે. અને આમ આવેલા તારે ખાવા લાડવો હતો, અમુક બીન ના પડે ના રે ના, મારે અડધો હતો એને આપી દીધો. મને ક્યાં ભૂખ હતી, હું ક્યાં ખાવ, મેં દાન દઈ દીધો, અમે ખાઈ ગયો. આ હોમાં હોહરવા નીકળી જાય ને કેવત ગામડામાંથી આવી. આ હોમાં હોહરવા નીકળી જાય ને આ કેવત ગામડામાંથી આવી. તો હવે આ કડિયું અત્યારના આ ટેકનોલોજી યુગમાં કડિયું કેટલી મેચ થાય તમે માર્ક કરો. અત્યારે આ બધું યુગ આવી ગયો કે ભાઈ આ તમે લગ્નની કંકોત્રી છે કે સાંડલાની કંકોત્રી છે, તમે વોટ્સઅપમાં નાખી દો, નીચે એવું લખે કે આ કંકોત્રી તમને મળી જાય એટલે ઓકે લખી દેજો. અને આપણે ઓકે ઠપ કરી દઈએ, તડંગ ઓકે વીયો જાય, 2 લીટા થઈ જાય, વાહ વાહ. પણ ફિલિંગ આવે ખરી, આમ ભાવ થાય અંદરથી. હે એ તો 15-20 વર્ષ પહેલાં જ્યારે હતું, કોઈક રાજદૂતનું ભાઠું લઈને આવે, કેરોસીન વાળું ધુવાડા ઉડે આવે, અને બપોરના 11:30 વાગ્યા હોય, મા બિચારી ભર મોસમના 20 દાડિયાના રોટલા કરતી હોય, અને પછી એમ ખાટલો પાથરી દે, એ માથે ગાલેશો પાથરી દે, પાણીના કળશા ભરી દે, પછી એમ કે હું આવવાનું છું બાપા. પછી એ એમ કે ફલાણા ભાઈના લગ્ન છે ને તમારે આખા ઘરને આવવાનું. તો માડી શું કે અરે બાપા 20 જણાનું ટોળું તારે મુઠ્ઠી જેટલું ફળગ્યું ક્યાં હાસ હોય. તો એ જે કંકોત્રી દેવા હોય ને એનો ભાવ કેવો ઉસ્તાદ. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને હાલો. ઉતારા દેશું
રડાને વાલા આવો ને કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને હાલો. હવે તમે એમ કહેતા હતા કે હિતેશભાઈ એવું આગળ કહીને ગયા કે આપણી ઉપર સંસ્કૃતિનો ભાર છે, તો શું ભાર છે આપણી ઉપર? તો પેલા જેવા અહીં બેઠા છે તમને કદાચ અહીં મારી ઉંમરના બેઠા ને મારા વડીલો બેઠા, સંતો બેઠા ને બધાને ખબર, પેલા જેવા ઉત્સવો આપણા ગામડામાં થતા હતા એવા હવે થાય છે ખરા? હવે નથી થતા. હું કામ? બધું બહારથી લાવો. ઓલ ઓવર ડેલીના ખાનામાં પગ મૂકો તો સુગંધ આવે. ભાઈ હાથી ફાફડી બનાવી છે, મોહનથાળ બનાવ્યો હોય છે, એ જીરાપુરી બનાવી છે, ઘૂઘરા બનાવ્યા છે, શક્કરપારા બનાવ્યા છે. આમ પગ મૂકો ત્યાં સુગંધ આવે. હવે માય વી ગઈ ની સુગંધી વી ગઈ તો હવે ક્યાંથી લાવો? તો કે બહારથી લઈ લો. શક્કરપારા તો કે બહારથી લઈ લો. ગાંઠિયા તો કે બહારથી લઈ લો. ફલાણું તો કે બહારથી લઈ લો. પણ બહારથી લઈ લો છો પણ એમાં જ કઈ લઈ લેવાનું નથી, સમજો જરી. એટલે શિક્ષાપત્રીમાં એવું લોકો ઘરનું ખાજો. આ રસા સ્વાદમાં જેટલો માણસ જાહે એટલો પીડા હે. શિક્ષાપત્રી એટલે સંતોથી લઈ, એક સાંસારિક જીવનથી લઈને, એક વિદ્યાર્થીથી લઈ, એક બાળકથી લઈ, એક પરિવારથી લઈને બધાને વિવેક દર્શાવ્યો છે. એમાં કઈ રીતે રહેવું બધાય શાસ્ત્રોનો નિચોડ છે. એટલે હું કહું મારા બાપ કે આવનારી પેઢીઓને કહું કે તમે આસોવદ નવરાત્રી આવે ને, નવરાત્રીઓ ફરી ગઈ. મારે કેવું પડે છે એમ, સોરી મને માફ કરજો. પેલાની નવરાત્રી આજની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. આ મહાનગરની નવરાત્રી તમે જોવો ને તો 2.5 ફૂટનો માતાજીનો ફોટો રાખીને 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવે. ખડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, ને વાઘ ને સિંહ મગેરો લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું હોય. એટલે ગરબે રમવા બોલાવે ને ગરબે રમવા માફ કરજો. માની નવરાત્રી જે આવે છે એ સાધના કરવાની છે, ઉપાસના કરવાની છે, અને પ્રાર્થના કરવાની છે. એની ઉપાસના કરવાની હોય, ફેશન શો નથી. 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખો આપણે. આ ભારતીય સંસ્કૃતિના નિયમો પગની પાની નહોતી દેખાતી. શું વાતો કરો તમે યાર? 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખો તમે. ફેશન શો નથી, એ માની આરાધના કરવા માટેના પર્વ છે. આ 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાઈને પછી મહાનગરોના રાસ ગરબા ચડે. મોટી મોટી નવરાત્રીઓ થાય ને ઈ રાસ ગરબા ચડે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं गाओ हम बिना पायल के ही बजे घुंघरू बिना पायल के ही. બધી માતાજીઓ અંદરો અંદર વાતો કરે. હે ખોડિયારમાં, હે અંબેમાં, હાલો નાથી આપણે સટકી. કાં તો ક્યાંય નો રેવાય, કાં તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી, તો ક્યાંયથી સાવું ક્યાં? તો કે હાલો ને આપણા ગામડામાં જાય. હે ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા. એલ્યુમિનિયમના તમને કહો 3.5 ફૂટના ભૂંગળા 3 ગામના તર બેઠા. હા બહરાટી બોલાવતા હોય. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં જાતી હોય ને તો જગદંબાનું સ્વરૂપ લાગતી હતી. હું કામ? એને માં તૈયાર કરીને માથે ચુંદરી ઓઢડીને પીનું ભરાઈ દે. સાહેબ કે ગરબાની મર્યાદા ન તૂટવી જોઈએ. 20 વર્ષનો દીકરો કદાચ ત્યાં ઓટલે બેઠો હોય, એની દીકરી રાસ લેતી હોય, એની નજર સામે નજર ન નાખી શકે. હું કામ? એટલું તો માની કૃપાથી એનું તેજ હોય એમાં. એટલે જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે તો આ ગામડા વાળા સાચવી રાખ્યું. હે માતું કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હે હાલો રાઠોડ કરી શકે. અને આવું ગાય કોણ શકે? તો કે મયુરભાઈ દવે ગાઈ શકે. સંતવાણીના આરાધકો છે, એમને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. હું તો ખાલી એક કડી ગાઈ શકું હો. અને માતાજીને આમંત્રણ દે જોયો. એક સ્ટેપ ખાલી જોતા જાઓ તોય તમને ઉમંગ આવતું જાય મારા બાપ. આ એક કડી ગાય તો તમારા રૂવાડા બેઠા નથી થતા. શું કામ? આપણા લોહીમાં પડ્યું છે. 400 રૂપિયાના ફિલ્મ વાળા મગજ કામ નથી કરવા દેતા. બાકી લોહીમાં ઘણું પડ્યું છે. આ મારું કાઢો તો ખબર પડે. અને માતાજી બચ્યું આવે
સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. એમાંય આસોવદની નવરાત્રી હોય ને એમાં તો એકાદું ઘટાદાર વાદળું ચડ્યું હોય રાત્રે, અને 2 રાસ કદાચ 2 રાઉન્ડ લેવાઈ ગયા હોય. આની જેમ મહાનગરની જેમ નહીં કે કલાકની કેસેટ પૂરી થાય એટલે ઉપપ્રમુખ ને પકડે, હે સમોસા છે કે વડાપાવ, એની જેવું નથી. અહીંયા ગામડામાં નથી. આ ગામડું ઊભું કર્યું છે મેં અત્યારે. એ ઘટાદાર તમને કહો વાદળી ઝીણા ઝીણા ઝરફરાટ ઝરફરાટ આમ છાંટા દેતી હોય ને ત્યાં તો અહીંયા વડીલો કીર્તન ફેરવી નાખે. એ વાયા ને વાદળિયું માટ્યા, એ વાયા ને વાદળિયું માટ્યા, એ તમને એમ ન લાગે કે ઊભું થઈ ગયું હોય બધું? આ એક એક કડી અમે ગાઈ તો અમને એટલી મજા આવે છે. યો આ ઘણા એમ કે ને હું રોજ ઈનુઈ, આ ઈનુઈ છે એમાં જ મજા છે. બાજરાનો રોટલો અડદની ડાળમાં જ મજા છે. હો આ દુનિયાના કોઈ પણ ખોરાક બાજા લાવવા બહારથી લાવો. હમણાં હું ગયો તો ને હોંગકોંગ, હા ભળતા છે બધી લાઈવમાં બધું. એને તો હરખ હોય ને કે હિતેશ આવ્યો છે તો એને એના બધા ફૂડ ખવડાવીએ, એનો બધે ખાધા ખરા. પણ આમ જો મારા આમો એ જે લોસા વેળા છે પણ એનો ભાવ હોય ને ખાઈ લેવાનું. આપણે મીરાબાઈ નથી. એમાં એ મોમોસ ને આમ મોમોસ કહેવાય ને ઓલું સારી શેડામાં વાળીને ગાંઠી બાંધી હોય એવું મોમોસ એ સારી એ એવું આવે સ્વામી. હું તમને કહું ભર્યું આગળ ટોટલ વેજ આઈટમ આવે. એ તો તારી ભૂલ છે, હતી નોનવેજ ને એને આમાં લેવા છે. આપણે આની ઉપર ફિલોસોફી કરીશું પણ નિરાતે. અત્યારે પ્રોગ્રામ હાલે છે મારો. મોમોસ મારી માના હામ ખાઈને કહો મોમોસ નો એડો તો એમ લાગે ઓહો મરેલ ઊંધવડું ઓટતા હોય એવું લાગે. એ ન ખવાય યાર, સમજો તમે. બાજરાનો રોટલો અડદની ડાળ અને એમાંય પછી જે આમ એ આ વાયા ને વાદળ પછી વીજે પછી જે સલતીમાં બહરાટી બોલતા હોય એ ભાભલા જે 65 વર્ષના ઠેહું લેતા હોય એમ લાગે ખટારાના ટાયરમાંથી પાણો છટકો એમ છટકે હો કે હારે તારી ધોણી રદ જાઓ પર કે હારે તારી ધોણી રદ જાઓ પર કે જોઈ મારું મન હર ખેર કે જોઈ મારું મન હર ખેર શામળિયા. અમારા ઉસ્તાદને જોરદાર તાળીઓથી વધાવો. જેમ કે અમારા ચારેયનું ટ્યુનિંગ એવું થઈ ગયું છે, તમે નહીં માનો અમુક ખર્ચો અમે સાઈન કરીએ. આ તબલાનો એનો ખર્ચો કરવો પડે. હું કામે બધાય પણ નથી હોતું. આ મારે તમને આ મહાનગરથી લઈને ગામડાની સફર કરાવી હોય તો બધું એમાં સુરતાલ જોઈએ ને. મને ઘણા પૂછે મને કે એટલું સારું ગાવ છો. મેં એક જગ્યાએ ગાતા ગવાઈ ગયું. મેં વૈષ્ણવ સંપ્રદાયના, હું તો એમ કહું વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો રાગ રાગણી વાળા તમે સાંભળો તો તમને મજા આવે રાખે હો. એ પાડવે પ્રીત કરો છો પેલી રે વાલે અમારે યા ઘરા વનમાં મેલીને દિવસ કાણા થયા રે.
મંગાવે. એટલે કહું કે આવું સાંભળજો. સાંભળો છો ને? ભવિષ્યમાં આવું સાંભળજો. કીર્તનો સાંભળો મારા બાપ. એટલે તો સ્વામીએ ભજન ગવડાવ્યું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ભજન વગર ભૂખ ન ભાંગે. તો ઠીક છે, મારો રામ ભલું કરે. આ તો તમારી યુવા પેઢીને કહું છું કે અહીં તમે ખૂબ ભણીને આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, પણ કપાળે ચાંદલો કરવાનું ન ભૂલતા હો. હા, દુનિયાના કોઈ પણ 5 કરોડ પગાર કેમ નથી તમારો, પણ કપાળે ચાંદલો કરવાનો. કેમ કે સનાતન સંસ્કૃતિમાં કાંઈક તો હોવું જોઈએ ને. આપણને કાંઈ ખબર તો નથી. 4 વેદની ખબર. સોફો આપણો સા આપણી પીવે, અમુક બે હવાય હોય ને આપણી ઘેરે. સોફો આપણો સા આપણી પીવે, પંખો આપણો બળે, અને એના છોકરાને વખાણ કરે. આપણે કેમ જાણે ભાદરવા મહિના શીપડા ડોડા હોય એમાં. અમારા ચિંટુ તો ચિંટુ જ છે. અમારા ચિંટુની વાત ન પૂછો. અમારા ચિંટુને ગમે તેવો મોબાઈલ આપો ને તો લાવો તમને લખી દો. અમારા ચિંટુને ગમે તેવો મોબાઈલ આપો ને ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો, હું તો કઈ બોલું જ નહીં. હું તો હશે તમારે ચિંટુ હશે. ડાઉનલોડ કરતા આવડે ને બેન, મોબાઈલ આપો એટલે આપણે ત્યાં પછી ભોળા થઈ જાય ને. ડાઉનલોડ કરતા આવડે? હા, અમારા ચિંટુને બધું ડાઉનલોડ કરતા આવડે. મેં તો બેન 35 વર્ષનો આને થવા દો. વાય? મેં આખા ઘરને ડિલેટ નો મારે તેથી સંભાળજો. એની મેમરી ફૂલ તો થાય ને કોક દી. ક્યારેક તો મેમરી ફૂલ થાય ને. આ તો ઠીક છે, મમ્મીઓને હરખ બહુ છે. હો, બહુ હરખ છે. છોકરું જન્મવું હોય ને તો હવ તેડે હોય તેડે જો નાક મારી જેવું છે, બા તેડે આંખો મારી જેવી છે, દાદા તેડે નાણ મારી જેવા છે. ઓ બધાય તેડે, કાકી તેડે કાન મારી જેવા છે, બધા એમ કે મારી જેવા છે, મારી જે કાકો તેડે ને બાપો તેડે ને બધા તેડે. એ છોકરો પછી વરો ન થાય ને કોલેજોમાં ફરિયાદો આવવા મળે ને પછી એકાબીજા સામું જાવ કાકો નહીં જાવ છે. તમે સોંટા હતા મારી જેવો મારી જેવો. હવે ક્યાં પાછા વળો? પાછા હું કેમ વળો? તમે જ કહેતા હતા કે મારી જેવો. લ્યો હાલો આમાં હું આવ્યું આમાં. અને એક જોઈએ જેવું મમ્મીઓને હરખ બહુ. હરખ એટલે એની વાત જવા દો. હજી તમે ઓલો બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને ગામને તમને કોઈ ગોળ્યું પણ માંડ ઘેરે પૂગ્યો હોય ટ્રાફિક વિધિ. દરવાજો ખખડાવે, દરવાજો ખોલે, થામા ઊભા હોય. શું છે? પણ શું છે? પણ વાત જ કઈક એવી છે ને. શું વાત છે? પણ હું છે? પણ હવે મોઢા મગ ભેરા બોલ ને. આપણો ચિંટુ છે ને. હા, હું આપણો ચિંટુ છે ને. આપણું હું આપણો ચિંટુ? આપણો ચિંટુ આજે પપ્પા બોલો તે માણાના પેટનો છે ન બોલે. બકરીનું બચ્ચું બે બે કરે, કૂતરાનું બચ્ચું વાવ વાવ કરે. અરે તારો દીકરો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરતા શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય તેથી ઓવર કરી જાય. શીખવેડું નથી ને આવ્યું ક્યાંથી? આ ઈ જોવાનું છે. આ વાંધો ન્યા પડશે કે હજી તમે બોલો બિચારો આમ આવે ઘરમાં કરે બેટો ચિંટુ, એ ચિંટુ બેટા, ચિંટુ બેટા. તો ચીંટુ વળી હો જો તારા ડેડી આવે ચલો બેટા, ડેડીને પાણી આપી દો બેટા, પાણી ભરી દો. તી વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર? હા એને હાથ છે પી લે. લે કર મોટું ખવડાય હું દે ને કોઈ દે. હવે પાણી નથી ભરી દેતો તાહેનો વાઇસ નાખે. જે પાણી નથી ભરી દેતો તાહેનો વાઇસ નાખે. આ વાસી નો કરે, આ હરાદે નહીં કરે. આ ગૂગલ પે કરશે 150 ની ચાઇનીઝ ભેળ જવા દો. કાગડા મારી નાખવાના છે આવડા. આ રાયડું એટલે નાખવી પડે છે. આ અમે ભટકી નહીં ને એટલે. માફ કરજો, અત્યારે કેવું પણ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ તો તમે જોવો. છોકરો છોકરી જોવા જાય, સંબંધ થઈ જાય, કાપો કેક. નક્કી થઈ ગયું, સંબંધનું નક્કી થઈ ગયું, કાપો કેક. લગ્નની તારીખ આવી, કાપો કેક. હો લગ્ન થવાનું ટાણું માંડવામાં તમને કહું કાપો કેક. 1 વર્ષ જાય, એનિવર્સરી, કાપો કેક. 2 વર્ષ થાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. વરદીનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી મારી 100થી પેટી આવી પડદા થાય, બાપો મેળો, કાપો કેક.
આ હરાદમાં નાખી દેવાના છે. બાપુજીને પાઇનેપલ સ્ટ્રોબેરી બહુ ભાવતું. બાપો ભટકે આમાં, લોંદો ક્યાં આમાં હલવાઈ જાય આમાં. આ નથી કરવાનું, ઉપાડા લીધા ને આપણે. તમને બધાને કહી દો, તમારા લગ્ન થવાના હોય ને, લગ્ન થાય ને એટલે છે ને ભારતીય સંસ્કૃતિના ગીતો વગાડજો. આ પશ્ચિમી સંસ્કૃતિના ગીતો આવીને ભારતીય લગ્નોત્સવ બગાડી નાખો યાર. પૈસા ઈશ્વરે આપ્યા છે તો વાપરો ને, પણ કે સંસ્કૃતિને હું કામ બગાડો? નહીં નવા રિવાજો લાવો યાર. સાઉન્ડ વાળાને કહી દઉં, કેમેરામેન તમને તમે કરના જ છો. કેમેરામેન ને કેવું પડે ક્યારેક, સાઉન્ડ વાળાને કેવું પડે, વરાજો આમ એન્ટ્રી કરતો હોય તો મહેરબાની કરીને છે ને આમ ઓલું ન કરો, દેખાડો ન કરો. હજી તો આમ વરાજો એન્ટ્રી કરે ત્યાં સાઉન્ડ વાળો ગીત મળે મૂકવો. અલીવોડ શાહ શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો એને શારવી ગાયને નામે હોય તો નથી કરવાની. આયેલા બહાર નીકળો આમાંથી. સવાલ જ છે ને, લાવ્યા છીએ આપણે. એટલે હજી આપણે નોરતા ચાલુ છે, નોરતા ભૂલી જતા નહીં. નોરતા ચાલુ છે, આ તો હોલ્ટ લીધા તો. કે હારે ગોકુળ માયા જી દિવાળી, કે હારે ગોકુળ માયા જી દિવાળી, પ્રગટ થયા વન મારી રે, પ્રગટ થયા વન મારી રે ગોકુળ માં. કે હારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે, કે હારે મન ગમતા સાજ સજાવે, ભલા રે જીના ગુણ ગાવા રે, ભલા રે જીના ગુણ ગાવા રે ગોકુળમાં. પછી એમાં શું હોય ખબર, આખા રાજપતિ થાય ને, સ્વામી ગામડામાં અમારે રાજપતિ થાય ને એટલે સરપંચ નીકળે સોપડો લઈને, ઓટલે ઓટલે. હાલો લાલભાઈ તમારે કેટલા લખાવાના છે? હાલો ગુરુજીભાઈ તમારે કેટલા લખાવાના છે? એ મહેમાન કેટલા લખાવાના છે? હલો કેટલા લખાવાના છે? હા 1000 રૂપિયા, 1000 રૂપિયા. હાલો 1000 રૂપિયા. વાહ, બહુ સારું કરી. એ સાંભળી જાજો, નવા સરપંચ થયા હોય ને એટલે ઉમંગ હોય. પેલા નોરતાનો આવે, સોપડો હોય હાથમાં. એ આપણે નવો સરપંચ થયો છો એમ મારે આમાં પાત્રતા તો નાખવી કે નહીં? તમે એક વસ્તુ કલ્પના કરો કે મારે બધાય પાત્રોને હારે લઈને બધાય પાત્રોને ન્યાય મળવો જોઈએ. હાસ્ય કલાકાર તરીકે થાવ એટલે કઈ ખાલી બોલી નાખવું એમ નહીં, તમારે ગળે તો ઉતારવું કે નહીં? એ આપણે ગામમાં આ ત્રીજા નોરતાની જે આપણે અહીંયા ફાળો કરવામાં આવ્યો છે, એ ફાળો બહુ લોઠકો ફાળો છે. તો લાલભાઈ તરફથી આવે છે 21 રૂપિયા. બોલો અંબે માત કી જય. અને 11 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. 1000 રૂપિયા શું નામ રાખ્યા? આપણા ગામમાં મહેમાન આવ્યા, શું નામ રાખ્યા? જિગ્નેશભાઈ તરફથી 1000 રૂપિયા ને એક આવે છે. બોલો અંબે માત કી જય. આવો જ ફાળો પાછો ક્યારે આવતો ખબર છે? ભવાઈ મંડળ આવતું ત્યારે. ઈ ભવાઈ મંડળ હાય હાય, આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને, એના જન્મે નહોતા ને, તે દિવસે આપણા વ્યાસોએ, આપણા દેશના વ્યાસોએ, આપણા દેશના ભવાઈ મંડળે કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પુગાડ્યા. વધાવો એને જોરદાર તાળીઓથી. આ દેશના વ્યાસોને 100 સલામ છે સાહેબ. એની પેઢીઓ દર પેઢીઓ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા. અને કેવી રીતે? ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. આજે જગદીશભાઈ ઓય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा.
મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હલો તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા સત્ર 49મું શું નામ રાખ્યા? હા હા હે એ એલિનભાઈ તરફથી 501 રૂપિયા આવે છે ભાઈ. બોલો રામચંદ્ર ભગવાન કી. તમારા શું નામ રાખ્યું? નીલ. વાહ 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 નીલ એ ગગન કે તલે. એ નીલભાઈ તરફથી 251 રૂપિયા આપે છે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એમાં પાછું કેવું હોય, જેને ભવાઈ મંડળ જોયું ને ખબર હોય, ઉડાડ નાખો એટલે ઉડાડ નાખો. એમાં પાછા એક જેન્ટ્સનું પાત્ર હોય અને સામે એક લેડીઝનું પાત્ર હોય. લેડીઝનું પાત્ર હોય ને એ પછી પટમાં આવે. કેટલું કરવું પડે આ દુનિયાને હસાવા હાટું. જોતો ખરા યાર. અત્યારે દાંત કાઢે પછી કોમેન્ટ તો એ કે હારી નથી કરતા. અને એ પછી જે પટમાં આવે, એ ભલા મોરી રામા ભલા હરખો વગેટ નવો છો તું. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. प्यारा ने मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. ભાઈ ભાઈ એ સાંભળી જાજો. એ સખી આ જ્ઞાન ક્ષેત્રની અંદર એ ગુજરાતનું રૂડું નામ મયુરભાઈ દવે જ્યારે પધાર્યા હોય ત્યારે, આપણા મહેમાન થયા હોય ત્યારે, એ સખી 251 રૂપિયા એની પાસેથી લેવા જોઈએ. મયુરભાઈ દવે તરફથી 251 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ સાંભળી જાજો. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલું બધું લાંબુ લાંબુ નહીં, તડિંગ તડિંગ. એક જ વાર હજી કે તડિંગ. હા બસ એમ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એક વાર એલા નવો છે ને હે ભાઈ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે હું ખબર નથી ખબર તે હું થડે આવ્યો. આ તિલક કરતા ઠંડુ. હા 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 5. એ સાંભળી જાજો. જ્ઞાન સત્ર 49માં મહેશભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. બોલો અંબે માં. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. આ ધ્યાન રાખ ની પૈસા કપાય. ફરીથી કહું,
આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે નથી ખબર ને તને? એટલે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે, આ લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. મંગલભાઈ રાઠોડ એક વખત ફરીથી એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બાપજી, અમારે કાંઈ નાના મોટે મોટી વાત કરું કે અમે ક્યાંય અટવાતા હોય ને અમારે કાંઈ જોતું હોય તો ભાઈ મંગલભાઈ અમને આપે છે. એક દીકરા તરીકે એક પ્રસાદી સ્વરૂપે આપે. અને હું તમને વારે વારે કહું, ના ઓલા બે ગોતવાના જેને અડદિયા મૂકી ગયા છે ને એને હક નથી લેવા દેતા. અને આ જૂનું એ ક્યાં ભાગ્યા, એ ક્યાં જવું? ક્યાંય નથી જવાનું. બે તમારે કે ભેહું દોવા નથી જવાનું. બેહો અહીંયા 500 કિલોમીટર અમે લાંબા થયા છે તમને મજા કરાવવા હાટું. આ જ વાંધો સમજ્યા તમે? એટલે કહું વડીલો પાસે બે હતા શીખી જાઓ. હા, આપણા દાદા એટલે કઈ જેવા તેવા દાદા નથી. એલા ભાઈ, એક દાદા મંદિરના ઓટલે બેઠા છે ને, તો એક દાદાને બરોબર પસાર થવું. તો જે દાદા પસાર થતા હતા ને મંદિરના દાદા બેઠેલા હતા ને એને પૂછ્યું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠું. ત્યારે આવડા કે હે આ ગામમાં પારાયણ બેઠી? પારાયણ કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી? આપણને ખબર નહીં કે 2 દી થયા બેઠી છે ને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને કઈ મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે નહીં. હે કે આપણને મગજમાં ઉતરે એવું નથી. કાં તો કે હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો હોય. હવે આને કોઈ આ ભૂખારે તમે જો તો ખરા, આ ભૂખારે આ તો આપણે ભણવા ગયા, શીખવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા તઈ આપણને આવડ્યું. આ દાદા કઈ જેવા તેવા દાદા? જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે છે. જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. તો આજના લબર મુશિયા મોટા થઈને શું કે દાદાને બાને ખબર નથી પડતી. એને બોથાલામાં 2-3 આંટો ખબર શું ન પડે. એટલે તું ભણવા ગયો એટલે 5 લાખ પગાર વધી ગયો એટલે એને ખબર પડે છે કે 8 વાગે દીકરા દીકરીઓને ફોન કરી દેવા. એને ખબર પડે છે કે બેન દીકરી ગમે ત્યાં હોય તો 8 વાગે ફોન કરી દે. આપણને એ નથી ખબર પડતી ગમે મિત્રને કે એને કોઈને ફોન કરી દેવાની એ નથી ખબર પડતી. 7 વાગ્યાનો દાદો વાળો કરીને ખાટલો ઢવડીને ફળિયામાં બેન છોકરાઓને ફોન કરે 8 વાગ્યા. બા બિચારા રકાબીમાં તમને કોઈ થોડુંક દૂધ હોય અને વાટકામાં થોડુંક હુરું હોય અને વાટું વહીને જાય ને દૂધમાં બોલ્યા જાય, આ છોકરાને ફોન તો કરો 8 વાગી ગયા ક્યારે પાક્યા નથી પાક્યા. તો દાદો સીધો એન્ડ્રોઈડ ફોન કાઢીને સીધો વિડીયો કોલ કરે. હવે છોકરાઓના હાથમાં જ ફોન હોય. આમ વિડીયો કોલ કરે ને ત્યાં તો સીંટુડો પાડ સીતારામ સીતારામ દાદા સીતારામ. હું કરશો? હું રામો છું. લેસન બેસન થઈ ગયા? જે લેસન માસ્ટર કરે અમન નો હોય. ના, એ પૈસા એના જ ભરીએ છીએ ને ભણવાના, બીજું શું હોય ત્યાં? દીદી ક્યાં? દીદી બાજુ વાળા અહીંયા બપોરે ગોવણી જમવા ગઈ હતી. એ બપોરે ગઈ હતી ને અત્યારે ક્યાં? અત્યારે પાછું બપોરનું વધેલું ખાવા ગઈ છે. હારું લ્યો. તાર પપ્પો ઘેરે આવ્યો? ના, એ હજી નથી આવ્યા. એને તો 100 વાગે ઓફિસ બંધ થઈ જાય છે ને, તો 8:30 વાગ્યા સુધી ક્યાં આટા ફેરા મારે છે? 6:45 ગાળામાં આવી નથી ગયો ને. તાર મમ્મી શું કરે? રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવે? સરકારી થાળી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની પેદા થવાની છે. તમે શું ખાધું?
બાજરાનો રોટલો ને દૂધ ને એક બે અડદિયા આવ્યા હતા મંદિરેથી. એ હારું માર બા હું કરસ તારી બા બેઠી લે લે જય શ્રી કૃષ્ણ કહે. જય શ્રી કૃષ્ણ કહો છોકરો રાડું નાખ. જય શ્રી કૃષ્ણ કહે. જય શ્રી કૃષ્ણ કહે. શરમાળ બહુ પહેલેથી. તો આને આવડી ગયું તો હવે તમારું શું શીખવાડવું છે? ચાર પાંચ છોકરો મંદિરના ઓટલે બેઠેલા ને તો દાદા આવીને કે હે છોકરો આ કાંઈક ઓલા ગરમા ગરમ મહાનગરવાળા જબલા અંબાવી જાય છે ક્યાંકથી મોબાઈલમાં કરે ને ક્યાંક જબલા ક્યાંથી આવે? તે એક છોકરો થોડોક ભણે કે સ્વિગીમાંથી આવે. સ્વિગી તાર માસી થાય તો એટલું ગરમા ગરમ ખવડાવે? એ કે એ શું આવે કે દાદા એ કંપની આવે તમારે જે મોબાઈલમાં મગાવું તો આવી શકે. એ કે એમ તો મારા મોબાઈલમાં તારું સ્વિગી ફિટ થાય? હો આવડે જ નહીં બિચાર ભોળ પણ કેવું એમ. એ કે હા તો નાખી દે ને. તો કે તમારે શું મગાવું કે મારે સુરમાન લાડવા મગાવે છે. એટલે 4 છોકરા શું કે સુરમાન લાડવા હવે કોણ ખાય? અરે તારો બાપ ખાય 20 મૂકતો ખરો ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ એલાવ કાઢ નાખો મૂકતો ખરો કે સારું હાલો સ્વિગી નાખી દીધું. લીમડા હેઠે વી ગયા ખાટલો ઢવડીને અને કર્યો ફોન સ્વિગીમાં. મેં તમને કીધું તું એમ તમારું હૃદય ચોખ્ખું ને તો જ તમે આનંદ કરી શકો. તીક્ષ્ણ બુદ્ધિ રાખો ને જિંદગીમાં કોઈ સુખી ન કરી શકે. અને હું તમને પ્રોમિસ આપીને જાઉં છું બધાને કે 1 કલાક 1.5 કલાક 2 કલાક 2.5 કલાક 3 કલાક સુધી મારી જ્યાં સુધી ક્ષમતા હશે બોલવાની ત્યાં સુધી હું બોલ્યા જ રાખે. પણ એક વસ્તુ દિલથી કહી દો કે જ્યાં સુધી તમે બેઠા હો ને તમારી હું તમને સુખી ન કરી શકું, તમને આશીર્વાદ ન આપી શકું કે તમે સુખી થાઓ. મારા કર્મને તેવડ જ નથી એવી. પણ તમને રાજી કરી શકું એ સીધી વાત છે. તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ છે ને 1 કલાક 1.5 કલાક 2 કલાક જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી મને આપી દો. આઈ પ્રોમિસ યુ જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો ન આવવા દો. જવાબદારી મારી રહે, એ મહેનત મારી રહે. તમે યાર હસો ને યાર દાંત કાઢો બસ, બીજી વાત નહીં. દાદાને સ્વિગી નાખી દીધું મોબાઈલમાં. દાદા હું ગયા આમ હલો નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. બોલો શું હતું? ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરસાણ માટે 1 દબાવો, મીઠાઈ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કે મીઠાઈનો ડોહો કામ છે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે સુરમાનો લાડવા આવ્યો એમ કરીને સુરમાના લાડવે 4 દબાવ્યા તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર ચૂરમાના લાડવામાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે ડોહો 20 કિલો થોડો તે 2 માણામ કાપ એમ કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. ફોન તો કપાય 20 કિલોનો ઓર્ડર કરી ગયો. એનું શું કરો? તો 5 મિનિટથી ત્યાં ઓલે સ્વિગીમાં જ ફોન આવ્યો. નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેન હજી આકડી એક જણે તો અડધું સ્વાગત કરીને ગઈ. કેટલુંક ટેબલે બેહાર્યું બોલો? અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે એમ કહું? આઈ એમ સોરી અંકલ આ નંબર ઉપરથી જ ફોન આવેલો તો કોણે લખાવ્યા હશે? કોણે લખાવ્યો એવું કહેતી હોય તો અમે 4 ભાઈઓ. અચ્છા કોણ કોણ? દુદાભાઈ માટે 1 દબાઈ, સગનભાઈ માટે 2 દબાઈ, કુરજીભાઈ માટે 3 દબાઈ, મને મળવો 4 દબાઈ. એને 3માં કાપી નાખ્યો. આની માથાકૂટ કરાય તો આજની પરજા એમ કે છે કે દાદાને નથી ખબર પડતી કે આને પડે એટલી કેટલીક પાડવી છે હવે તમારે. ભણેલાને ગોટે સડાઈ દે એમ તો કહો લાવ. કેટલીક ભણેલાને ગોટે સડાઈ દે તમે જોવો તો ખરા. ભણેલાને ગોટે સડાઈ દે. એક દાદા બરોબર કીચુડ સાયકલ લઈને 7-12ની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા. કીચુડ સાયકલ વાહેલા વ્હીલમાં ડૂટો થોડોક નીકળી ગયેલો તમામ ઠેકડા મારે જાય સમજા. આવી દિવાલ આવી ને દિવાલે અહીંયા સાયકલને ઠેર આવી. ઠેર આ બબુ
સ્ટેન્ડને ઘોડી નહીં ને એટલે આડી જ મૂકવી પડે. એ ઠેરાવવું ગૂગલનો શબ્દ નથી ને આડી જ મૂકવી પડે. એ આડી મૂકી ત્યાંથી વોચમેન ભાળી ગયો છે. ઓય દાદા, ઓય, હા, આ સાયકલ ત્યાંથી લઈ ગયો. હા, આ સાયકલ ત્યાંથી લઈ ગયો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું છે. કેવું પણ આના જવાબ તો જુઓ તમે. જેવા તેવા જવાબ નહીં, ભણેલો ગોટે ચડી જાય. એક માળી બિચારા દાદા બરોબર અમારે ફરજો ઢોર ઢાકર બાંધતા હોય ને એ દેશી ભાષામાં ફરજો કહેવાય. અને હું તો બધાને કહું, ક્યારેક અમારે અમરેલી જિલ્લાના તાલુકામાં, ધારી તાલુકામાં આવો, અમારે ગાંડી ગેર ફરવા આવો, અમારે ત્યાં સિંહના દર્શન કરવા માટે આવો, તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો, તમારા ખર્ચે આવો, તમને બહુ મજા આવશે. બધાનો ભેગું કરીએ કોઈ નાનો માણસો, એ સભો થોડોક લીલનનો પહેરો, બાકી આમ તો કાંઈ ન મળે. હો હા, એ મારો રામ ભલું કરે. હા, એટલે બધાને કહું આવો એમ, કેમ કે આ બાપ પાસે કેવી ફિલોસોફી, કેવી હાજર જવાબી કોઠા હોય. ઢોર ઢાકર બાંધતા ને એક ઢાળીઓ ફરજો, અને દાદા અહીંયા હુતેલા ને બા ઓસરીને કોરે બેઠેલા. આમથી કોઈક મહેમાન આવ્યા, તે મહેમાન આવ્યા ને તો બા વાઈટું વણતા છે. હે મારા કૃષ્ણ ભગવાન, આમથી માડીને આવીને કે જય શ્રી કૃષ્ણ. બા કોણ? પરભી લાઠીથી. હા છે. આ કોણ છે બીજો? એ મારા ઘરવાળા જ. હા, આવો કેમ કાળો ઠી ગયેલો છે? પવનમાં આવ્યા તે તો ઘોડો કાળો લાગતો હતો. સારું, લ્યો આવ્યા છે, બેહો લ્યો. મારા દાદાને કેમ છે? તાર દાદાને જો એવું ને એવું, જો માથે ઓલું પન્યું ઢાંકીને હુતા છે. સવાર 2 વાર ટગર જોયું, પ્રશ્ન જ જોયું. હાલો આમ ભેળે આવો. ભેળા ગયા, મહેમાનને લઈને ગયા છે. દાદા ખાટલે ઉતરે ને એટલે ગવટિયાની ટેવ કેવું, ખાટલાની અહીં હોય ને એટલે આવી રીતે આમ થોભો દઈને બેઠેલા. અને દાદા માથે પન્યું ઓઢેલું. માડી કે એ ઓછું જવા લાક્ષી પરબીને ઘરવાળા આવ્યા છે, ઓછું જવા લે. આ બેરા હે ગયા પાછા આમ કેતા હોત જાય. એ ઓછું જવા લાઠી પરબીને ઘરવાળા આવ્યા. તે ઓલી દાદા પન્યું ઓઢીને શું કે ઓછું શું રવે 65 વર્ષ કાઢ ને કા આમ નમર ઊંસું જોવામાં જોવા 65 કાઢ ને કે ઊંસું કોઈ જિંદગીમાં તે મને કોઈ ઊંસું રવાથી તો આની યાર માથા કોટ ના હોય. આ ભાભા આવા ના વાત રહ્યા એમ કરીને પાછા બાવડું પકડીને દવાખાને લઈ જતા હતા. જોજો બાતતા હતા, બોલતા ઝઘડતા હતા, પણ આ દિવાલથી આ દિવાલને ખબર નહોતી પડતી. શું કામ? 100 વર્ષનું દાંપત્ય જીવનની વેલિડિટી. બાતતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, આ દિવાલથી આ દિવાલ ખબર ન પડતી દાંપત્ય જીવનની વેલિડિટી. અને અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 300 નો પુરાવો 2 મહિના હાલે, જીઓ ઉપર વી ગયો ને ભાઈ, મૂળ પૈસા, બીજું કાંઈ નહીં. આમ કરીને આમ દવાખાને બાવડું પકડે લઈ જાય. મારે એમ કે એ આ પગથિયા આવ્યો ને દવાખાના કે ધીમે ધીમે હાલતા દવાખાને પગથિયા સુકાઈ જાય ને. હા, એ પગથિયા સુકાઈ જાય ને. પગથિયા તો 65 વર્ષ પહેલા સુકી ગયો તો, હવે શાનું કહે? બાંકડે બેઠા ને તો બાંકડે બેઠા આમથી ડોક્ટરે પૂછ્યું, બોલો મળે શું થાય? તો રોયા ન થોડોક તો મારે ધણી થાય. અરે એમ નથી પૂછતો, એને શું થાય? એને પૂછ નહીં, એને તો લાવીશ શું થાય? બાપા એવો હાજર જવાબી. બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે, ચોયડું કડે ને જેમ ટાઢો પોળ થાય ને એમ નકરો લવક થયા રાખે. હવે લવક કોઈ સાયન્સની ડૉક્ટરની ભાષામાં છે જ નહીં. તો કે કેટલા વર્ષ થયા દાદા? કે 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે દુખે કળે તૂટે ને હવે લવક થાય ને? હા એવું એમ ને. તો 80 નો તો ભેળો ડાબો છે, પણ મારો દીકરો હારેલો જાય. હાલ તો બે હારે શીખા, કઈ વાહમો નથી શીખા. કે જમણો થોડવા મળ્યો ને ડાબો કહેતો ઊભો રહી જાય. નથી કઈ મોદીની યોજનામાં મોટો થયો. આની યાર માથાકૂટ ન કરાય. જાવ દવા લઈ આવો. દવા લેવા ગયા ને તો મેડિકલ વાળો એવો આમ કરી મેળો દવા ઉતારવા આટલો ઢગલો કરી દીધો. બાપા કહે જુવાન આ હે ને દવા, એ કે તમારા પગની દવા, પણ જે પ્રમાણમાં તે દવા દીધી છે ને એટલી જ મેં 10 વીઘાના ખેતરમાં કોઈ દી સાઈટી નથી. એ કે હું લખ્યું છે? કે ડોક્ટરે એવું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લે. તમે જોવો તો ખરા ક્યાં જવું અને કઈ રીતનું કરવાનું? આ કહેજો પાછા મને.
એમ ને આ તો ભલે ના મને કઈ વાંધો નથી. ઘણી વખત એવું બનતું બહુ આમ સારો રાઉન્ડ જાય ને એટલે સીઠી આવે, આપણે એમ થાય ફરમાઈશ આવી છે, એમાં અંદર શું લખેલું કે હવે નીચે ઉતરો એટલે બીજાને વારા આવે. એ મારો રામ ભલું કરે, આનંદ કરવા માટે આનંદ જ કરો ને મારો બાપ. શું ખબર હાલો ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. અત્યારે તમને એટલા સ્ટાન્ડર્ડ દાંત કઢાવું છું અને સવારે ઘરે અહીંયા હૂતો હોય હૂતો રહ્યો, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે જમડા ફરે, જેમ તેતર માથે બાજ. જવાનું છે જવાનું છે અને હું તો અહીંયા ઘેરે જઈને ત્યાં યમના દૂતો આવીને એમ કે હવે તો માણા કેટલો લોડમાં કેટલો આવેલો જાય ખબર. સ્વામી વાત જવા દો, કેટલું માણસો માથે તમને કહો કેટલી લોન લીધેલી છે કે વાત જવા દો. ટાઈમ પૂરો થઈ ગયો છે ને, ટાઈમ ઉપર જવાનો ટાઈમ પૂરો થઈ ગયો ને, યમરાજાના દૂતો આવશે ને તો બેંકવાળા આડા પડશે નહીં, એને ભરવા દો, લોન ભરવા દો પછી લઈ દેજો. કેટલા પણ આમ તો જો તો ખરા કઈ રીત છે આ. હું જ ત્યાં કદાચ 4 વાગે હું તો પછી એમના દૂતો આવીને એમ કે હિતા એ તો કે એ થોડો ભાઈ કે થોડા પૈસા દેવાના છે ને. હા હિતા હાલો ક્યાં? આખા ગામને બહુ તારીખો આપી બેટા, તારી તારીખ પાકી ગઈ, જવું પડશે. ત્યાં તમને અમરેલી જિલ્લાની લાઈન છે, ભાવનગર જિલ્લાની લાઈન છે, અમદાવાદ જિલ્લાની લાઈન છે, અમરેલીની જિલ્લાની લાઈનમાં આવીશું. ત્યાં 1-2 જણા મારી જેવા કથખળી આવે છે, પૂછતા છે બાબુ હો નહીં મેં મૂકી દીધા નાસ્તી. કેતા હતા ને નહીં હોય બાબુ નો મેળા, પાણી મેલાઈ ગયું ભાઈ રેવા જ. અને ન્યાય પછી ચિત્રગુપ્ત લેપટોપ લઈને, અહીં ટેકનોલોજી આ વધી ગઈ છે, ન્યાય વધી જ ગઈ હોય ને. નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો ભાઈ? ના ના એકલો આવ્યો તો એકનું બોલ ને, આવ્યા હોય ને એન્ટ્રી હોય જ અમારી પાસે. હું જે આવ્યા છે ને એને બધી એને એન્ટ્રી હોય. બોલ ક્યાં ગયો તો? જ્ઞાન સત્ર 49માં. કેમ શું કેમ મજા કરાવવા? કોણ કોણ હતું? કૌશિક હતો અને અમિત ક્યાડા એ બે. અરે વાહ, શું રાસ ગરબા કરે યાર, મજા જ આવે રાખે. તું શું ગયો તો? મને હાસ્ય કલાકાર તરીકે બોલાવ્યો હતો. હવે તારું મોઢું જો ખાવું ભાવે એમ નથી, હાસ્ય કલાકારનો દીકરો થાત. સારું 15 મિનિટ મોટો બોલાવ્યો છો, થોડો 15 મિનિટ સોરી વહેલો બોલાવી લીધો. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે ડ્રાઈવરને હથવારો થાય ને તારો. પણ 15 મિનિટ વહેલો બોલાવી લીધો પછી મારે આવતો ભાવમાં અડધી કલાક પ્લસ કરી દેવું ને, એમાં શું વાંધો? પાછો જો 15 મિનિટ થોડોક વધારે પ્રોગ્રામ ચાલ્યો હોત ને તો 5 જણા તારા હથવારો કરાવત, 5 જણો હથવારો કરાવત. હા એવડો મોટો લોટ ઉપાડ્યો નથી, ઉપડ્યો. કેમ? એ 5 દીવથી આવતા હતા. તેમાં દીવથી આવતા હોય તો શું છે, દીવ તો દરિયો છે, આખું ફેમિલી બધા જતા હોય. એ એકલા હતા, એ ફેમિલીમાં નહોતા. તેમાં થઈ શું ગયું? એ કે એવું નથી, પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવ્યો વળી ગયા, ત્રીજો વળાક આવ્યો વળી ગયા, ચોથો વળાક આવ્યો નહોતો તોય વળી ગયા. એટલે સીધા 5 અહીં આવે છે. એટલે હતવારો થાય એમ. એ મોજ કરી લો મારા બાપ, બીજું કાંઈ છે જ નહીં. આનંદ કરી લો, બીજું કાંઈ નથી. નકર એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, આમ જો હું તો તમને બધાને કહું અહીંયા જો પાકો માલ જ મળે છો. પાકો માલ એટલે ખબર ને, દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, મોહનથાળ, અડદિયા. હા પાકો માલ જ કહેવાય ને. શું કામ? ગાયું ભેહું મળતા હતા અમને 30 વર્ષ પહેલા. અમારી બાઈએ બહુ પાકો માલ ખવડાવ્યો. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો 6ઠા ધોરણમાં નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. કેવો ઘાટો માલ! મારો રામ ભલું કરે. હોઈલમાં આમ ન કરાય. શનિવારમાં શાળાની નિહાળમાં શાળામાં ફળિયામાં બેહારે પ્રાર્થના કરવા અને બધા એવી રીતે પ્રાર્થના મંગલા મંદિર ખોલ દયા મયા, મંગલા મંદિર ખોલા. એ ભોયલમાં લીટો પડી ગયો હોય ને, 10:30 વાગે નિશાળ છૂટી જાય, લીલું જ હોય. કેટલો પાકો માલ! અત્યારના છોકરાઓને એવો પાકો માલ નથી મળતો. બહારના છોકરાઓને શું કામ નથી મળતો?
એને પાસે ભેહું નથી, એની પાસે ગાયું નથી. અને ગાયું ને ભેહું કેવા પ્રકારના એવા જોત ખરા, વિયાતા નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. અને વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભગરી પે સીધો માવાનો પોદળો કાઢતી હોય. કાંઈક તો જો મરી જાય, ટળી જાય આવડા. અમારી બાઈ અમને પાકો માલ ખવડાવ્યો, આમ શરદી ભરપૂર હો. બા બિચારી કાકમાં નાખીને રામજી ડૉક્ટર સાહેબ પાસે લઈ જાય. ડૉક્ટર સાહેબ એ ગામડાના સાત્વિક ડૉક્ટરો, ડિગ્રી નંબળે 15 વર્ષનો અનુભવ. સમજ્યા તમે? આમ ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે, કરીને પછી પૂછશે હું થાય તો ભેરું હેનું હોય છે એને. અડધી બીકથી આખો રોગ કાઢ નાખે. 10 રૂપિયાના ટીકડા કાળી ધોળીને પેલી સવાર બપરાણ હો ખવડાવવાનું. તો કે ખીચડી હે સાહેબ છોકરાને શું કહું, ખીચડી કઢી ઓદો કદો ખવડાવતા નહીં. સારું બાપા કાંઈ વાંધો નહીં હાલો હો એમ કે સારું લ્યો. હે સાહેબ બીજો ધક્કો થા પણ તમે નહીં હોવ. એટલું જ ભવિષ્ય પાકે. અને અત્યારના છોકરાને તમે જો પાકો માલ નથી મળતો, કાચો માલ મળે. 2 હાથ જોડીને મમ્મીઓને પ્રાર્થના કરું, લાઈવમાં જોતા હોય ને તોય 1 કરોડની ગાડી રાખો છો ત્યારે 3 લાખ રૂપિયાની તમે ગાય નો રાખી શકો યાર. હે સનાતન સંસ્કૃતિના વાહકો છે. એટલું તો જો બાપ માફ કરજો મને, હું કોઈ તમારા ઘરનો વ્યવહાર ન કરવા આવું, પણ આવનારી પેઢીઓને સનાતન સંસ્કૃતિ વિશે સમજાવવું તો જો કે નહીં તમારે. ગાય માતા છે, આ છે તે છે, મને તો એને જ ખબર પડતી. ઘણાને આપણે પૂછ્યું ને આમ છે શ્રાવણ મહિનો છે ભાઈ, શ્રાવણ મહિનો તો 12 મહિના હરખા રખાય ને. શ્રાવણ મહિનામાં તમને ભક્તિ સમરા કાઢે. બીજાના 11 મહિના શું કરો છો તમે? બહાટી જ બોલાવો છો. એ કોઈનું લોહી ન પીવો ને તોય શ્રાવણ મહિનો છે. કોઈના ઉશીના લઈ લીધા હોય ને પાછા દઈ દો ને, એ શ્રાવણ મહિનો છે. નકર મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલો ને સ્વામી 3 ને સમજાય, 600 ને ઉપરથી જાય. ઘણી વખત એવું બને કે અમે શિફ્ટીમાં આવી જઈએ, કોઈને સમજાય નહીં શું કરો. હામાં બંગ 12 વાગે ગયા કે જાય તો સારું. એવું થાય ને અમારે થાય. પાકા માલની વાત કરતો હતો ને, મેં ખાલી નાનકડી વાત ઉમેરી દઉં. કાચા માલના અત્યારે છોકરાઓ પડી જાય ને તો ચોંટી જાય, ઊભા નથી થઈ શકતા. તો મમ્મી બિચારી આમ PhD કરેલી ભણેલી, ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. આમ પડી ગયો ને છોકરો મમ્મી એમ રાયડું નાખતો. મમ્મી પાછી કે અરે મારો ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી, આવી રીતે ન પડાય. હું કઈ પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો. પડ્યો છે બેન ઊભો જ કરવાનો હોય. એને ઊભો કરીને આમ કપડાં ખખેરે, જો ખાલી આમ કપડાં ખખેરે. નહીં મારો સાવજ છે ને, સાવજો સાવજ પડી ગયો છે ને ઊભો નથી થઈ તો સાવજ નહીં ઉપમા આપે. નહીં રડાય નહીં, એને કપડાં ખખેરે. છોકરો રોતો હોય ને સાનું રાખે ને તો દ્રશ્ય કેટલું રૂડું લાગે. પણ એની જગ્યાએ કદાચ છોકરું રોતું હોય ને બાપ સાનો રાખતો હોય, કેમ દાંત કાઢો છે? લાવ ઘેરે નથી રમાડતા તમે? એમ કરો. કોકના છોકરાને બહુ તેડે બિસ્કીટના પડીકા લઈ દો. ઘેરે ધ્યાન દો, છોકરા જલ્દી મોટા થાય. બાપ સાનો રાખતો હોય તો જોયા જેવું. અહીંયા ખાલી જોવાનું છે. અહીંયા બસ હવે કેટલી રોટલી રહે તારે? એ 2 રહેશે, ઘડી ખાશો. 2 રેગડી આવે છે હવે જોયા જઈએ. તારી હાલ હવે કેટલી રોટલી રહે? એ ઘડી 2 રહેશે, ઘડી ખાશો. કઈ તૂટી નહીં જાવ ને, કઈ કરી આવરમાં લાવી. તો રાયડું નાખમાં ને કઈ હું જાનમાં લઈને નતો આવ્યો. આને આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા થાય? મારો રામ ભલું કરે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. આ એક વાણી લઈને મારી વાણીને વિરામ આપું. અને મયુરભાઈ આવ્યા છે, આવે છે ને? હા, એક વાણીનો લાભ એનો લેવું. કોણે કીધું એવું? હા હાલો કહી દઉં કે એને કીધું. એટલે એક ભાઈ દવાખાને ગયો, સમજ્યા સ્વામી? આમાં શિવરંજની વગાડ ભાઈ. આ જોક્સ એટલા માટે નથી કરતો કે આ બધું આંટડા તેણાય આમાં, સમજ્યા? તમને ન ખબર હોય એમાં. ઉભો રે પણ એટલો બધો નહીં. તું હું કહું એમ જ વગાડજે. મને ખબર તને આવડે છે, તું બહુ સારો કલાકાર છે. એક ભાઈ દવાખાને ગયો ને તો દવાખાને જઈને સાહેબે એવું પૂછ્યું કે ડૉક્ટર સાહેબે એવું પૂછ્યું, આમ તો બીજો જોક્સ લઈ લો ભેગો હારવેડ. દવાખાને ગયો ને એક ભાઈ, તો ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો ને આમ નાડ તપાસતા હતા. તમે પીવો છો? તો ઓલો એવો મગાવો.
એ કે ગુજરાતમાં મળતું જ નથી. એ કે ગુજરાતમાં નથી મળતું. અને કે ગુજરાતમાં કેવું થઈ ગયું જોવો ખરા કે દારૂનું ને ઈશ્વરનું બે એક સમાન થઈ ગયું છે. એ કે શું વાત કરો છો, જરીક સભ્યતા રાખો, કોની યારે હું હરખાવો છો. એ કે હા, દારૂનું ને ઈશ્વરનું બે એક જ હરખું થઈ ગયું છે. કે કેમ? એ કે હોય બધીએ દેખાય ક્યાંય નહીં. એ બોલો ભાઈ દવાખાને ગયો ને, દવાખાને જઈને એટલું કીધું ડૉક્ટર સાહેબે શું થાય છે, શું થાય એવું કીધું ને, આમ ખમતી ધર માણાઓ ઢીલો પડી ગયો. સાહેબ, એ સાહેબ મધ્યમમાં રાખજે અને એક જ હરખું રાખજે, થોડુંક લાંબુ રાખજે હો. હું તું ન્યાયમાં બળ કરતો ને, મારે અહીંયા બળ કરવું પડે હો. હા, આ બધાને હે 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 કરવું ઈ જ ને, તૂટી આપણે જાય હો. હા સાહેબ, સાહેબ 40 વર્ષના વાણા વીએ ગયા, 40 વર્ષ મારા લગ્ન ચાંદ, 40 વર્ષમાં તમે પેલા એવા માણસ મળ્યા. તમે સાહેબ તમે પેલા એવા માણસ મળ્યા કે તમે મને પૂછ્યું હું થાય, તમે મને પૂછ્યું સાહેબ. ભગવાનના ઘરનું માણસ ભાઈ, ભગવાનના ઘરનું માણસ, કોઈ નથી પૂછ્યું. તો ડોક્ટર સાહેબ કે થયું હું આગળ? કાંઈ નથી થયું સાહેબ, કાંઈ નથી થયું. સવારે 8 વાગે જાગીને ટિફિનના 3 ખાના વાળું ડબલું, ઉપર રોટલી. જે દેશને યાદ કરે એ દેશની રોટલી થાય સાહેબ. છતાંય ગળે ઘૂંટડા ઉતારીને હાંકવું પડે. વગાડીને હવે કે તારે ડીઝલ બળે તો ચાલુ રાખને. કોક માણા રોવે એની મજા લ્યો છો તમે? ક્યાંય સુખી નહીં થાવ. કોઈ રોતા હોય ને રાજી થાવ છો ને, નહીં થાવ તમે સુખી. કોઈક રોતા ને રાજી કરો બાપ. સાહેબ એ 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. એ વટાણા બટેટાનું શાક અમારા બે માણા જેવું. વટાણું બટેટા ધક્કો મારે, બટેટો વટાણે ને ધક્કો મારે. બે પૂગી નો હકે તો વટાણું ભાગ ભાગ કરે અને ડબરામાં તડિંગ 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 ના અવાજ આવે. સાહેબ સાહેબ વચ્ચેના ખાનામાં ગુંદાનું અથાણું. એ ગુંદાનું અથાણું એ મારી જેવું સાહેબ. ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય. જે મારો રોહો નીકળી ગયેલો બોળો નીકળી ગયેલો. એ ખાય ને હું જયારે હાંજે ઠાકો પાકો ગામને ગોળીઓ ઉપાઈને સાહેબ ઘરે આવું અને ઘરે આવીને દરવાજો ખોખડાવું, દરવાજો ખુલે ને સાહેબ એક પગ મૂકતાની સાથે જ મારા કાનમાં કોંદાણે હું થાય ને સાહેબ. સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલે સંભળાતું નથી સાહેબ, સમજાતું નથી. છોકરા રોતા એમ લાગે હડકાયા કુતરા થયા છે સાહેબ. નથી સંભળાતું, નથી સમજાતું, નથી સમજાતું, નથી સમજાતું. આટલું કીધું ને, આટલું કીધું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયો. એ ભલા માણા, એ ગાંડા રોવાય નહીં, પ્લીઝ હગ મી. અહીંયા આવી જા, અહીંયા માથું રાખી દે. રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. આ તારા પગ મૂકતાની સાથે જ તારા કાનમાં ધાક પડે છે. ધાક નથી, તારી પેઢીઓના પૂઈનાડા આવે છે. આ રોગ નથી, આ વરદાન કહેવાય. ભોગવી લે. મને ગમ્યું કે તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવાયો. મને ગમ્યું, ગમ્યું મને. પણ હું કોને કહેવા જા, મારે કોને કહેવું? એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ટૂંકમાં પતાવી દો. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. મેં આયોજકને બોલાવ્યા, મેં કીધું આવો ને ભાઈ, આ 30 ને સમજાય 600 ને ઉપર થઈ જાય. મને હું શું છે એ હજી તમારી બેન ચર્ચા ચાલે ને. એક ભાઈ વશમાં ઊભા થયા ઘોડો લઈને, ઘોડો યુનો પિસ્ટોલ ગન ઊભા થયા. મારી સામું જોયું તો મને તો સીધો મેં બોલો ને, તું अपना काम कर, अपन एक आदमी को ढूंढ रहे लाए. मैं क्या है, तू अपना काम कर, अपन एक आदमी को ढूंढ रहे लाए. मैं किसको ढूंढ रहे लाए? तेरे को लाया कौन? कौन लाया इधर तेरे को? उसको टपकाने का है. तेरे को लाया कौन? मैं कह एम તમે વારે વારે એમ ગણ નો બતાવતો, એ જ્યાદા બકબક નહીં કરને કા, ટપકા ડાલેગા. એટલે હું ટપકા ડાલે હું કઈ વડલાને પેપા હાથ ખેરી નાખેગા? એક પાવડા ભેગા ઊંધા વળી જતા, હાથ પેઢી યાદ રાખતા હે.
ચાર પેટી સુધી વાકા સુકા જન્મ લેગા આમાં નહીં પડે ને કા બાપા પછી ત્યાં નો પેર મેં કીધું શું છે આ મને કે બધા હનીસિંગ વાળા છે મેં કીધું હું હનીસિંગ વાળા મને કે હનીસિંગ વાળા પેલો રેપર સોંગ નહીં બોલે યો હનીસિંગ મેં હા મને કે રેપર સોંગ વાળા છે એ આપણું ન સમજે મેં કીધી હનીસિંગ વાળા છે તમે ડારા સિંગ વાળા છે સોળીને કટી માટી રોટલા વ્યા જાય હજી એમ હામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે હવે ક્યારેક જોયા જેવો સુરત ત્યાં ભરૂચ આવો ને એટલે આમ જેવું ટોલ લાગે અરે ખારી સિંગ સિંગાડા રેવડી આળ પાર્લેજી બિસ્કિટ નેવડી પાઉસ બોલો મસ્ત ગયા 20 રૂપિયા આપણને એમ થાય કે આવડા આ શીખવા ક્યાં જતા છે હોય જોઈએ છે આપણે રવિવાર સુધી 9 વાગ્યા સુધી રવિવારો એટલે રવિવારે સુધી સૂતા હોય ને આમ 9 વાગ્યા સુધી બોલે શેરીમાં ઓલો ન નીકળે આપણે એમ પૂછી કે શું છે એ કે હોય જાવ ને ખાલી તેલના ડબ્બા વાળા છે આપણને ન ખબર પડે કે શું છે આ જોત ખરા મેં કીધી હની સિંગ વાળા છે અમે ડારા સિંગ વાળા છે અને રેપર સોંગ સાંભળવા હોય ને તો મારે સૌરાષ્ટ્રમાં આવવું પડે હાંધા તોડી પાંજરા વાળો હાંકળ હતી બાગ છૂટી બાંગ બોલે ગામડામાં તિયા હાંક બાંગ જાણે છૂટા જઈ જમુ જાળા છૂટા જઈ જમુ જાળા પછોટા પે નાંગ જાને ટૂટા આસમાન ગેદા ફૂટી જમે દાંગ જોને જાળા પાળા તેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળા પૂર જાને પૂજાળા ઉડે રવા હે પૂજાળા ઉડે રવા હે વાદળાના નોર ફાડે પડે તાળે બંદુ કાળે પાકા રણ તુર જને કે કાણા જાણે કે કારે ઢણ કે પાંકરા કડે જાણે કે જરદા કાક रण के जरंगा को उठिया जो दार जो ने रण के सिंधवरा गढ़ की उठिया रोका रण के मामले हुरा कर मार मार हनुमंत गोमवाने लंगडाळा जे महाया वेरी हुंदा वाला जो ने त्रोड़िया विसे ढोले दिए गामड़ा मा लूटवाने पड़े दे कमारी हमरोळे जो ने करा एक में हां એને પૂછવા તો જો મજા આવે છે ને મારા ગળાના હામ 4-5 આને ના પાડો તમને શું વાંધો ભાઈ આમાં અંદરથી કે નહીં એમાં વાંધો નથી હું કદાચ 1.5 કલાકથી 2 કલાકથી બોલું અને તમને હું બોલું મજા આવતી હોય તો પ્લસ પોઈન્ટ કહેવાય હું બોલું નથી મજા આવતી તેમાં કે હિતે સેન્ટ્રાળાનો વાક નથી ને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ તેમાં દાંત કાઢવા નોટ હે ને હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાં દિયા હાંક બાંગ જાણે છૂટા જે હિંદ મુજાળા બચુટા પે નાંગ જાણે ટૂટા આસમાન ગતા ફૂટી જમીતા જાળા પાળા દેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા પાંડવાળા રંગ કાળા રગતાળા પૂરું જાને ભોજાળા ઉડે રવા હે વાદળાના નોર પાડે પડે તાળે બંદુ કાળી પાગારણ હતું કાણા જાણે કે ગારે ઢાણે કે ભાંગરા કડે જાણે કે જરંદા કાક ઉઠિયા તો દારૂ જોને રણ કે સિંધવાર ઢણ કે ઉઠિયા રોગા ઢણ કે મામલો હોરા કરી માર માર હનુમંત ગમવાને લંગડાળા જેમાં હાયા વેરી હુંદાવાળા જોને ત્રોડી આવે છે ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે કમારી ધમારોળે જોને કર્યા એક મેં એમાં એવું થયું એક 8 વર્ષનો છોકરો આવ્યો હાથમાં ચીઠી લઈને એટલે મને એમ કે વન્સ મોર કરવાનું કીધું છે એમાં શુદ્ધ હિન્દીમાં લખેલું હતું કુછ સમજાય એસા બોલો હવે આપણે અહીંથી 3 કલાકથી અહીં બળ કરતા હોય ને પછી કોઈક એમ કે હેઠ હોવ ત્યારે કેવું લાગે જસ્ટ અભિમાન તૂટી જાય ને આપણું સમજો તમે હા મેં કીધું આને નથી સમજાતું શું કરવાનું કુદરતી હું હુઈજું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મેં એને આપ્યું અને હું તમને જાહેરમાં કહું છું કે આ દેશની અંદર ક્ષત્રિય સમાજનો તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત આ દેશમાં ચારણો ન હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત એમ આ દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથના દર્શન ન થાત હે એટલે કહું ફરીથી કુદરતી હું હુંજું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન પ્રદીપદાન ગઢવીએ લખેલું હજી આ અડધું જ છે આખું પાકું ન થાય કેમ કે જીભ પટેલની ન ભેગું થાય વીઘે કેટલા દાણા છે એ પૂછો તો ખબર પડે મને આવીને કદાચ કોઈ એમ કે આયો ઘોડાનું વર્ણન કરો સપાકરું બહુ સારું બોલો તો મારથી ન થાય શું કામ ન થાય ભાઈ કેમ કે એ અમે એક ગમાઈને ઘોડાઈને બેહુને ઢાંઢાને બધાને એક ગમાઈને જ બાંધી આપણને ખબર ન હોય અને કદાચ બધાને પાવા છોડી હવે લઈ જાય અને કૂતરું બહેન ઘોડું જાય તબડક 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 વખતને માથે તો હું જવા દઉં પાછું વળવાની ખબર જ નથી હું કામ વાહ થોડું તમે સમજો છો એ કોઈ અશ્વપ્રેમી હોય ને ખબર હોય સાહેબ આપણું કામ નહીં એટલે
जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद लैंग प्रभु लय ललाट अल प्रगट अंजनी उर्फ काट मुख मुरद कै सुरभ कुंज माल कै तैज रूप तिलक बाल बल कांद जोट कांडा बरोड बल दुर्ग दैत्य प्रमरण क्रोड ददिलान धरन दति मटक दोट कटि कमर कंस उन करत कोट लंका हल अचमट लकार कळ कलल कळे दल कद कटा दस दिक्क पटक तरु तरत छे होकार हाथ हड़मत छे આ બોલું ને હું વારે વારે બોલું તો મારા રૂવાડા ઊભા થઈ જાય. હજી આના અર્થની નથી ખબર મને, ખાલી શબ્દોની ખબર છે. તમ ફમ લમ ભમ જે આવતું હોય એ મને ખબર છે, અર્થની નથી ખબર મને, છતાંય મારા રૂવાડા ઊભા થઈ જાય. તો હું બધાને એટલું કહું કે આપણે ત્યાં 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં. 4 વાગે જાગી અને સ્નાન કરે દેવ સ્નાન, 5 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન, 6 વાગે જાગી અને સ્નાન કરે મુનિ સ્નાન, 7 વાગે જાગી અને સ્નાન કરે માનવ સ્નાન, 8 વાગે જાગી અને સ્નાન કરે રાક્ષસી સ્નાન. જો સ્નાનના એટલા પ્રકાર આપણને આપ્યા હોય તો 4 થી 6 ના ગાળામાં જે વડીલો જાગી ગયા ને એને મોઢાની રેખા જોઈજો ચમકતી છે. 10 વાગે ઓલા કાનમાં ડીટીયા નાખીને જે જાગે છે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખો મ્યુઝિક વ્યૂ દઈ ગીત જ આવે જરા કદી લાજા ભાખરી ભેળું થાય આપણા જાગે, રોટલી બનાવે ભાખરી બનાવે કામે જાય. કહેવાનું તાત્પર્ય એટલું 6 વાગ્યાનું શિરામણ કરીને બાપ વાડીએ વીવો જાય ને ઉનાળામાં ભર ઉનાળામાં એ બપોરે 10 વાગે અમે ચા દેવા જાય ને બાપુજીને પૂછીને કે દાદા કેટલીક ગાડી ખાતર નાખ્યું તો હું કહે ખબર 10 ગાડી 15 ગાડી ખાતર નાખ્યું. બપોરે ભાત દેવા જાય કેટલી ગાડી ખાતર નાખ્યું તો 20 ગાડી. સાંજે આપણે પૂછી કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 30 ગાડી. 30 ગાડીની રિક્વાયરમેન્ટમાં બાપનું હું ખાલી તાર બાન કે જે ચા મોકલે એટલું જ ને. જેને ખેતી કરી હોય ને ખબર હોય છે, ન ખબર હોય તો પૂછી લેજો દાદાને કે રિક્વાયરમેન્ટ એટલે હું કે એક હવારની સા ને એક રોંઢાની સા. આ હવારની રોંઢાની સામાં દાદો 30 ગાડી એકલો ભર ઉનાળામાં ખાતર નાખી દેતો અને કોઈ દી એને એવું કીધું કે 30 ની આજ 35 ગાડી ખાતર નાખું તાર બાન કે જે સાથી મેળ ન પડે તો એનર્જી જોઈ તો ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પડ્યા એ મોકલે. કોઈ દી કીધું બાપે? હે મતલબમાં એનર્જીની એને જરૂર નથી પડતી. આ તમે આ કંઈ એક હળીના 2 કટકા નથી કરતા ને તમારે બેઠા બેઠા એનર્જીની જરૂર પડે અને 100 રૂપિયાના રેડ બુલ પી દઉં. મારા બાપનું કાંઈ નથી જોતું, 100 ને 500 ના પીવો નહીં, મારા બાપનો કાંઈ ગહારો નથી. પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું ભારતીય સંસ્કૃતિના જો યુવા પેઢી હોય ને તો એ 500 રૂપિયાને રેડ બુલ પીવો ને તમારી કમાણીના હોવો જોઈએ, બાપની કમાણીના નહીં. તમારી કમાણીનો હોવો જોઈએ, બાપની કમાણીના નહીં. તમે ગમે એટલું રોળો તેમાં શું થઈ ગયું? 5 વાગે આપણે બગડાસ થોડા બગાડવામાં આવ્યા. ઋતિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ઓલે ડુંગરે ગાડી લઈ જાય, હો પૂછા વગરની ગાડી લઈ ગયો અહીંયા, પછી આપણી ગાડી ઈ ઠવડે. 150 કરોડ રૂપિયા લઈ મને તમને આવનારી પેટીયું રમાડવાના. વાહેલો વીલ ધૂળ ઉડાડી શું કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. એટલે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે એટલે તમે ગભરાતા હો, તમે મૂંઝાતા હો, તમે તકલીફમાં મુકાણા હો, તમે બ્લોકમાં વી ગયા હો, તમને કોઈનો ડીપી ન દેખાતો હોય, મેસેજના રિપ્લે ન આવતા હોય, એટલે તમે આવી 20 રૂપિયાની પાણીની બોટલ પીઓ તમને અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં આવડા અભય વરદાન પ્રાપ્ત કરવા નીકળ્યા તો એનો મતલબ એવો જ છો ને 40 લાખનું દેણું થઈ જાય. હવે 2 બોટલ પાણીની પીને માઉન્ટેન ડ્યુ કરીને બાપુજીને કહેવા જવાનું કે એ બીડો મર્દોવાલા કામ કરકે આયા હું હોય રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કંઈ. હે 40 લાખનું દેણું કરીને મર્દોવાલા કામ કરે? અરે અભય વરદાન જોતું હોય ને મારા બાપ તો સદગુરુના ચરણમાં માથા ટેકવા પડે. અભય વરદાન જોતું હોય તો મા બાપને પગે લાગવું પડે. અભય વરદાન જોતું હોય તો સિંહની છાતી રાખવી પડે. માય કાંગલા વેડા ન હાલે. સૈયારા જોઈ જોઈને કેટલાય રોવે છે. હૈયારા રહ્યો તો રોવું ન પડે. એક જ એવો દેવ છે, ખાલી એક જ કડીમાં લઈ અને મારી વાણીને વિરામ આપું. ક્યાંય ન પૂગી વળો ને તો સવારમાં વહેલા 6 વાગે જાગો, 5 વાગે જાગો. મારા બાપ એક વખત હનુમાન ચાલીસાના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. હું કરું છું એટલે હું તમને કહી શકું. એટલે બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીજ તીઉ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીજ તીઉ લોક ઉજાગર. રામ દૂત યતુલિત બલધામા, યંદની પુત્ર પવન સુત નામા. મહાવીર કરમ બજરંગ, કુમતિ નિવાર સુમતિ कै संग. कंचन वर्ण विराज सुबैसा, कानन कुंडल कुंचित कैसा. હું હાથ જોડીને પ્રાર્થના કરું ગમે યુવાનો કે મહેરબાની કરીને છે ને ચલચિત્રો અમુક જોવાના બંધ કરી દો. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. 400 રૂપિયાના ફિલ્મ જોઈ જોઈને આવ્યા, એમાં શું શીખીને લાવ્યા આપણે? આપણા બાપે કોઈ દી નહોતું કીધું ટૂંકા કપડાં પહેરો થારા લાગો. આ ફિલ્મ વાળાએ શીખવાડ્યું.
400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેહને ખાણ દેતા હોય એવો. એમાંથી નકરું ટૂંકું ટૂંકું શીખીને લાવ્યા. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂસ મારું થાય. એક શબ્દ મેં માર ખાઈ ગયા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ નો કરી ગયા, નો થાય ડો. બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિના આખા કપડા પહેરવા વાળા આપણે માણસો છીએ, હે, આખી ભાષા બોલવા વાળા આપણે માણસો છીએ. આપણું કામ ટૂંકું ટૂંકું નું નથી મારા બાપ, એટલે કેવું પડે. જય કપિલાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લાઈક પ્રભુ લાઈ લલા કલ્પગત અંજની ઓરુગા મુખ મૂર્ત કાય સ્વરૂપ કુંજ માલ બબ કાય તાજ રૂપ તિલક ભાલ પલ કાંત જોર કાંટા મુર કળતુત દૈન બ્રહ્મરણ ક્રાઉન દિલાન ધરન દટી મટક દોટ કટી કમર કાન હમ તરત કોટ લંકા હલ અચમટ લટાર કળ કલન કલઈ દલ કદ કટા સદિજ્ય પટક તોર તરત ઓકાર હાથ કડમ થશે, ઓકાર હાથ કડમ થશે, ઓકાર હાથ કડમ થશે, ઓકાર હાથ કડમ થશે. સિયાવર રામચંદ્ર ભગવાન કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ.